नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयरीयाणं। नमो आयरीयाणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोये सव साहुणं। नमो लोये सौव साहुणं। ऐसो पंचन मुक्तारो। ऐसो पंचन मुक्तारो। सौवपावपणासनो। सौवपावपणासनो। मंगलाणं च सौवेसिं। मंगलाणं च सौवेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. વિભૂતિબેન ગવડા છે, ફોલો કરીશ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. दीपक भाई તમારો અવાજ નહીં આવ્યો. જય સચ્ચિદાનંદ નહીં આવ્યો હજી? આવે છે તમારો પ્રોબ્લેમ. મારે પ્રોબ્લેમ લાગે. જય સચ્ચિદાનંદ આવ્યો? જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? એ આવશે તો પછી કન્ટિન્યુ કરશે. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન ભાગમાં. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. આવ્યા આવ્યા રે અવસર અપૂરવ ત્યાગના. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના.
નિજ આત્મયોત્થાન રે સૌરભ જો મન બાગમાં. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન ભાગમાં. પ્રવજ્યાની પરિમલ પ્રસરાયે પ્રવજ્યાની પરિમલ પ્રસરાયે સંયમ ખાયે સંયમ ધારી તન હર ખાયે જનગણ મંગલ ગાયે જનગણ મંગલ ગીતો ગાયે મહાવીર શાસન પાટતી પાયે મહાવીર શાસન પાઠ દીપાયે મહોત્સવ વરસી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. મહોત્સવ વર્ષી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. મોક્ષ જ લક્ષ્મી લહાણ રે વીરવાણી વ્યાખ્યાનમાં. મોક્ષ જ લક્ષ્મી લાણ રે વીરવાણી વ્યાખ્યાનમાં. આવ્યા આવ્યા રે અવસરય પૂરવ ત્યાગના. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂર્વ ત્યાગના. હું કેવળ શાશ્વત આત્મા છું હું કેવળ શાશ્વત શુદ્ધ આત્મા છું. ઉદગલ કર્મોનો જ્ઞાતા છું. ઉદગલ કર્મોનો જ્ઞાતા છું. હું કેવળ શાશ્વત આત્મા છું. હું કેવળ શાશ્વત આત્મા છું. ઉદગલ કર્મોનો જ્ઞાતા છું. ઉદગલ કર્મોનો જ્ઞાતા છું. સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું. સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું. જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું. જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું. સંજોગ લક્ષણ ભાન રે દુખાંતે સુખની ચાહના. સંજોગ લક્ષણ ભાન રે દુખાંત સુખની ચાહના. સાત અસાતા જાણે રે સ્વરૂપ સંયમી આત્મા. શાતા અશાતા જાણે રે સ્વરૂપ સંયમી આત્મા. આવ્યા આવ્યા અવસરય પૂરવ ત્યાગના. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂર્વ ત્યાગના. નિજ આત્મયોત્થાન રે સૌરભ જો મન બાગમાં. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન ભાગમાં. આવ્યા આવ્યા રે અવસરય પૂરવ ત્યાગના. આવ્યા આવ્યા આજ રે અવસર અપૂર્વ ત્યાગના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા મળ્યા, જ્ઞાન મળ્યું એટલે એમણે જે જ્ઞાન ને સાથે જે આજ્ઞા આપ્યું, જ્ઞાન આપીને જ આપણને જે વિનાશી છે, ટેમ્પરરી છે, રિલેટિવ છે, એનો ત્યાગ કરાવી દીધો અને આપણે કહીએ છીએ હું શુદ્ધાત્મા છું. અને પાછળ આજ્ઞા આપી દીધી, જે આજ્ઞા થકી ડિસ્ચાર્જ કર્મો અને એની અસરો જે છે
એ તમામ ભોગવટો જ રહ્યો હવે, અને ભોગવટો જોવાનો રહ્યો તેનો એ ત્યાગ કરાવી આપ્યો. એટલે ત્યાગ કરાવી આપ્યો, ગ્રહણ કરવાનું સ્વરૂપ, જે પોતાનું સ્વરૂપ સ્વસ્વરૂપ એને ગ્રહણ કરી આપ્યું. હવે જે બંનેને જોવાનું રહ્યું, અને એમાં આખી આ ભૂમિકા કેવી રીતે મહાવીર ભગવાનની પાઠ દીપાય છે, દીપશે દાદા ભગવાનના આ અક્રમ વિજ્ઞાનથી જે ભગવાનના હૃદયમાં હતું એ આજે આ કાળના અનુરૂપે ખુલ્લું થયું આખું વિજ્ઞાન. અને અહીંયા હથેળીમાં મુક્તિ જણાય, અનુભવાય, અને શાંતિ તો સહેજે આવે. અને સાધનો પણ એવા આપી દીધા આપણને કે જે આ કાળમાં બધી રીતે હેરાન કરે એવી સ્થિતિ હતી, એની સચોટ દવા આપી દીધી. જે દવા કીધું કે આ કાળની જે મુખ્ય બે વસ્તુ છે એ તો વિરાધના થયેલી છે જાણતા જાણતા, અને ઠેર ઠેર અંતરાયો નાખેલા છે. સંસારમાં અંતરાયો, મુક્તિના માર્ગમાં વિરાધના, એ બંનેના સમાધાન અને એટલી જબરજસ્ત દવા આપી દીધી એ બંનેની અસરમાંથી આપણે નીકળી જઈએ. આ કાળના બધા પૂર્વ વિરાધક જીવો છે એમ કરીને કીધું છે. બોલો, તો એમાં આપણને જવાબ આપી દીધો. એટલે બાર તો આપણને કોઈ ઉભા ના રાખે, પણ આ વાત બની ગઈ જબરજસ્ત. જય સચ્ચિદાનંદ. ઓકે, मीनाबेन. जय सच्चिदानंद। जय सच्चिदानंद. मैंने भेजा है दीपकानंद जी, मैं पढ़ती हूँ। ये अक्रम विज्ञान अक्टूबर नवंबर 2021 में। एक मिनट क्या बताया? अक्रम विज्ञान आई हैव सेंट अक्टूबर नवंबर 21 पेज 38 दिव्य देशना सूत्रों। ओके, मैं पढ़ूं? हाँ, यस. જ્યાં સુધી તમે તમારા દોષ જોઈ શકતા નથી ત્યાં સુધી તમને ઉપરી હોય જ. તમારા દોષ ત્યાં સુધી શું હોય? તમારા ઉપરી હોય જ. ઉપરી હોય જ. हाँ, हाँ, તમારા દોષ જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. ये चार सूत्र एक ही तरीके है, मैं चारों पढ़ती हूँ. જેને જેટલી ભૂલો દેખાય તેનો તેટલો તે ઉપરી. જેની બધી જ ભૂલો ખલાસ થાય તેનો કોઈ ઉપરી જ નહીં. પોતાની ભૂલો દેખાય એનું નામ આત્મા, પોતાની ભૂલ देखे તેનું નામ जागृति. तो ये जो पहला है ना कि भूल देखाय तो मेरा ऊपरी नहीं है, તમારો દોષ જોઈ શક્યા એટલે કોઈ ઉપરી હોય જ નહીં, ये समझना है. तो गुजराती में बोली चालશે ને? ચાલશે ચાલશે. એ સૂત્ર શું કીધું? જ્યાં દિવ્ય દેશના સૂત્રો હા, એટલે એની શરૂઆત કેવી છે? જ્યાં સુધી તમને તમારા દોષ જોતા. ઓકે ઓકે, દેખાય. No, I just wanted to bring it on the screen. Okay. તો એમ કહેવા માંગે છે આપણને દાદા કીધું ને, જે પોતાના દોષ જુએ તે ભગવાન. જી. અને જ્યાં સુધી તમે તમારા દોષ જોઈ શકતા નથી ત્યાં સુધી તમને ઉપરી હોય જ, કારણ કે તમારા દોષ તો છે જ અને દોષો તમારા ઉપરી છે. તમારા દોષ જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. એટલે દોષ તમે જોયા, તમને ખબર પડી. જોયાનો મતલબ સમજવાનો છે, ઇન્વર્ટેડ કોમા. જી. જોવું એટલે સમજવું, ઓળખવું, અને એની સ્વાભાવિક આલોચના થાય. સમજવું, ઓળખવું અને સમજવું, ઓળખવું અને એની સહેજે આલોચના થાય, કન્વિક્શન થાય કે આ મારો દોષ છે કરીને. જોયું એને કહેવાય. અને દોષ જોયો એટલે તમારા એની પાછળ પ્રતિક્રમણ શુદ્ધિકરણ પ્રક્રિયા થવાની જ. અને જ્યાં તમે દોષ મુક્ત થયા તો ત્યાં તમારો કોઈ ઉપરી હોઈ શકે નહીં, કારણ કે દોષો જ તમારો ઉપરી છે કરીને કીધું છે.
એ દોષો ઉપરી છે કે કોઈ વ્યવહાર में कोई मेरा उपरी है? नहीं, व्यवहार में आपका कोई ऊपरी नहीं है, आपके दोष के कारण कोई ना कोई आपका ऊपरी होके आता है। व्यवहार में? हाँ, यानी आपका आपके दोष के कारण कोई ना कोई ऊपरी होकर आते हैं। दादा अच्छा, ने कहा मैंने सब अपने दोष को शुद्ध कर दिया है, मेरा कोई ऊपरी नहीं है, मैं ब्रह्मांड का मालिक हूँ, खुद लोग का नाथ बन गया मैं। और तो स्थिति उनकी थी तो वो बता रहे थे कि वो समय की मर्यादा से हम यहाँ रुक गए हैं और आप लोगों के काम में आ गए, जी। ये बात है। तो दोष है तो आपके ऊपरी है, और बताया है कि अगर आप अपने दोष नहीं देख सकते तो आपके ऊपरी है ही। और उसका मतलब क्या है कि ऊपरी का मतलब कहीं ना कहीं से आपको भुगतान आएगा। अनम्यूट, क्या हो गया? हाँ, भुगतान आएगा। भुगतान, क्योंकि अभी कर्म फल का मतलब क्या है? भुगतान। हाँ, यानी सारा सृष्टि में जहां भी देखो, जहां नजर करो तो वहां देखना क्या है, वो अच्छा बताया है कि सभी जगह पे भुगतान देखो। भुगतान ही है। हाँ, तो ये बोला ये है, वो पेड़ है, वो पेड़ है, वैसा पेड़ है, वो कीड़ा है, वो प्राणी है, नहीं, वो भुगतान ही है। अच्छा, वो भुगतान ही है, शरीर सब वो भुगतान का साधन है। साधन है। हाँ, very nice. और અને ये भुगतान से हमें मुक्त कर दिया है, हाँ, हमारी पहचान देकर कि हम कौन है। तो हमें जी। उसी स्थिति में बैठना है, जी, उसी भूमिका में बैठकर हमें ये जो भुगतान जिसको होता है उनको देखना है। तो गलती पता चलेगी, गलती पता चलेगी तो उसका प्रतिक्रमण होगा। ये देखो, एक बात समझ लेते हैं। जी, भगवान का प्रकाश खुला है, प्रकट हुआ है, जी, उसका मतलब क्या है? प्रज्ञा शक्ति जागृत हुई है, जी, जो हमें स्व पर का भेद बताती है। जी, इसीलिए नीनाबेन के सब दोष आपको पता चलेगा, क्योंकि आप नीनाबेन से अलग हुए हैं। पहचान कराई आपको, आप जी, जागृत हो गए। जी, नीनाबेन से अलग होने की जागृति आ गई, और वह आपकी अंतरात्मा दशा है, जी, यानी बीच वाली दशा, जो शुद्धात्मा तत्व स्वरूप है, और यहाँ पर प्रकृति है नीनाबेन की। प्रकृति जो है वो डिस्चार्ज होती है संजोग के अनुसार, जी, और उस संजोग के अनुसार जो जो संजोग में से गुजरना पड़ता है वह भुगतान से गुजरना पड़ता है, वो भुगतान आता है। जी, और जी, यहाँ पर हम अपने प्रकाश में, शुद्धात्मा के प्रकाश में, अब नीनाबेन को देखते रहेंगे कि इनको ये हुआ, उनको वो हुआ। जी, जी, नीनाबेन को अवस्था लागू पड़ती है, संजोग लागू पड़ता है, जी, और वो संजोग क्या है? एक भुगतान की शुरुआत, उस भुगतान का अंत, दूसरे भुगतान की शुरुआत, उसका अंत, और यह चलता ही रहता चलता है। ही, जी, कंटिन्यूअस और प्रोसेस। उसमें आप देखेंगे तो आपको पता चलेगा कि क्या गलती हो गई है, इस गलती के कारण भुगतान आया। जैसे महावीर भगवान को कान में वो चुगाया, उनको तुरंत तो उनके परमात्मा प्रकाश में दिखाई दिया वो। कि क्या कैसी गलती हुई थी। जी, अभी उनका जो परिणाम था, जी, उनके मन वाणी काया का कोई दोष नहीं होता था, यानी स्थूल सूक्ष्म दोष उन्होंने गुजार लिए थे, स्वच्छ कर जी, लिए थे। जी, उनका वाणी का या आचरण का कोई दोष नहीं हुआ, जी, इसलिए उनको कोई देखा जाए ऐसा प्रतिक्रमण नहीं करना पड़ा। हाँ, हाँ,
अच्छा, लेकिन उनको उनको खुद को समझ में आ गया कि क्या गलती हुई थी, हाँ तो हाँ, वही उनका अतिक्रमण था। वही प्रतिक्रमण था। हाँ, ओके जी। सही समझ से देखना, समझना, पहचानना हम्म, सही है। तो इस तरह से वे दोष मुक्त होते गए, होते गए, होते गए। वैसी ही भूमिका में हमें बिठाया है दादा ने। जी दादा की असीम कृपा से हम वही भूमिका में बैठे, घर पर बैठे हैं, बच्चे, धंधा, परिवार, सब झंझट के साथ में, हाँ लेकिन अंदर से अलग है, जी वो हम बिल्कुल एहसास कर सकते हैं, अनुभव कर सकते हैं। जी हाँ तो हमारी अंतरात्मा दशा में हम जागृत होकर, नीना बेन को फाइल नंबर 1 कहा, जी तो फाइल नंबर 1 की गलती आप देखेंगे और आप व्यवहार दृष्टि से मैं नामधारी हूँ उसकी भूमिका निभाते रहेंगे, जी हाँ जी और उस भूमिका निभाते निभाते नीना बेन अपने आप को करेक्ट करते जाएंगे, सुधारते जाएंगे। कुछ जी बातें ऐसी है आपको दिखाई देता है, हाँ यानी समझ में आता है कि नीना बेन की ये गलती है, हम्म कि नीना बेन प्रतिक्रमण नहीं करते। ये तो नहीं देखा आपने? होता है प्रतिक्रमण। हर बार हो जाता है ना। हाँ, अटक भी सकता है जी। तो आपके नीना बेन अच्छे हैं, फाइल अच्छी है, सब लोगों की फाइल इतनी अच्छी नहीं होती है। 100 नहीं, गलतियां देखी तो वो 100 गलतियों का प्रतिक्रमण नहीं करते हैं। ये समझने का है आप समझाइए जी, समझने का ये जी। कि प्रतिक्रमण करना होता है, हम्म लेकिन कुछ ऐसा भी देखने में आएगा जी कि 100 गलती देखी, लेकिन 100 गलती का प्रतिक्रमण नहीं हुआ, 40 का हुआ, 50 का हुआ, लेकिन कुछ गलतियां रह गए। रह गई, बाकी रह गई, उसका जी प्रतिक्रमण बाकी है। हम्म तो वो भी आपको पता चलता है कि प्रतिक्रमण नहीं हुआ, नहीं हुआ। हाँ हाँ नीना बेन ने नहीं किया प्रतिक्रमण। जी जी आप उसका भी प्रतिक्रमण करवाते हैं, क्योंकि वो प्रकृति का दोष है। दोष है। एक दोष जो किया वो दोष था, प्रतिक्रमण करने योग्य था, लेकिन प्रतिक्रमण नहीं किया, वो भी एक वो दोष भी है। दोष है जी। तो वो मुझे प्रतिक्रमण करना है, नहीं हुआ, उसकी क्षमा चाहते हैं करके आप तय करते हैं, निश्चय करते हाँ हैं। जी जी आप जी समझे? हाँ जी जी अभी निश्चय करते हैं, कहते हैं, लेकिन हम हमारी अंतरात्मा दशा में जागृत भूमिका निभाते हुए नीना बेन से ये करवाते हैं। जी आप समझे? जी आप अंतरात्मा दशा में व्यवहार दृष्टि से नीना बेन की जिम्मेदारी निभा रहे हैं। एक बात देखने का होता है, दूसरी बात जैसे कि करने का होता है, जी लेकिन करते नहीं है, हम करवाते हैं। हम्म तो फाइल को देखते देखते उसका इस तरह से हम निपटारा करते ही जाते हैं। जी आप समझे? तो इस जी हाँ तरह से अगर आप देखो कुछ गलती हो गई और किसी ने आपको डांटा, हम्म नीना बेन को डांटा, जी अगर आपने उसका प्रतिक्रमण कर लिया है, आप सहज में स्वीकार कर लेंगे, मेरी गलती हो गई, हाँ क्षमा करना। तो कितनी भी क्या बोले, शिकायत करे, आर्ग्यूमेंट करे, उसको क्या बोलते हैं, आर्ग्यूमेंट को क्या बोलते हैं, बहस। बहस करे, कितनी भी बहस करे, कि ना हम्म बोलेंगे क्षमा, सॉरी। हाँ मेरी गलती है, क्षमा चाहते हैं, क्षमा करो। जी आप समझे? जी लेकिन अगर आपने आपकी गलती नहीं देखी, हम्म आपने अपनी नहीं देखी, तो किसी की तो देखी ही है, देख ली जी जी। हाँ किसी की तो देखी ही है, हाँ यानी किसी और की देखी है। हाँ जी, सामने वाले की देखिए। तो अभी अगर किसी ने आपको डांटा, बोला, तो आप आपकी गलती का रक्षण करेंगे, हाँ जी तो वो आपका ऊपरी होकर आए ना। हाँ 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 लेकिन जी अगर आपने गलती को स्वीकार ली, माफी मांग ली, फिर भी वो आए, तो आप हाँ क्षमा ही माफी। मांगे, हाँ, और बहस नहीं होगी, आर्गुमेंट नहीं बस होगी। बिल्कुल नहीं होगी। समझ जी गए? जी 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 तो यही करना है। इसीलिए क्या कहा, ज्ञान के बाद
दो भूमिका रहती है, जी। एक अप्रतिक्रमण का दोष और दूसरा प्रतिक्रमण का, यानी हाँ। उसको क्या बोलते हैं, क्या बोलते हैं, प्रत्याख्यानी और प्रत्याख्यानी के दोष। अप्रत्याख्यानी और प्रत्याख्यानी। अप्रत्याख्यानी यानी जो प्रतिक्रमण प्रत्याख्यान करने योग्य था वो नहीं हुआ, नहीं हुआ जी। उसका दोष। दूसरा आगे का तो बोले पता ही नहीं था कि ये दोष है, हाँ जी। तो वो जब जब पता चलेगा तब तक उसका प्रतिक्रमण प्रत्याख्यान होगा। होगा जी। आखिर के भौतिक यही भूमिका है। अच्छा। जब तक अप्रत्याख्यानी प्रत्याख्यानी दोष है हाँ। तब तक दोषों की संख्या गिनती अनुमान से, एक समझ से बताया है कि वो अनंत में से निकल गए, लेकिन हाँ। अनेक की भूमिका है, हाँ। असंख्यात की भूमिका है। अनेक यानी असंख्या, संख्या में नहीं है, अच्छा। और आखिर के भाव में संख्या में आ जाती है। हाँ, संख्यात में आ जाए। और जब संख्यात में आ जाते हैं तब प्रैक्टिकली दोष वो संज्वलन जैसे रहते हैं, देखो और जाए, देखो और जाए, देखो और जाए। अपवाद से अर्जुन जैसी भूमिका होती है, अपवाद से। अपवाद जी। समझ गया जी जी। इतनी अच्छी स्पष्टता कर दी है। जी आगे जी। आगे है कि જેને જેટલી ભૂલો દેખાય તેનો તેટલો તે ઉપરી, ये तो समझ में आया जी। इतनी बड़ी भूलो खलास है कि तेना कोई उपरी नहीं, दादा के कहते हैं हमारा कोई उपरी नहीं, પોતાની ભૂલ દેખાય એનું નામ આત્મા। हाँ એટલે કે એ પ્રકાશ સ્વરૂપે જ્ઞાન સ્વરૂપે હોય તો જે देखी सके। हाँ जी। समझ गए। हाँ जी। यानी वो मैं, लेकिन वो कौन जो देखे, वो पोताने वो कौन देखे, तो जो आत्म स्वरूप हुए हैं, प्रकाश स्वरूप हुए हैं, ज्ञान स्वरूप हुए हैं, उनको ही दिखाई देगा, तो वे हो गए आत्मा। क्योंकि अब वो प्रकृति का रक्षण नहीं करेंगे, प्रकृति का पक्ष नहीं लेंगे। जी जी। પોતાની ભૂલ देखे એનું नाम जागृति। आप जागृत है, अलर्ट है, भी आपको गलतियां दिखाई देगी। जी ठीक है जी। तू पोते ज परमात्मा खुद छी। आप खुद परमात्मा हो, मात्र भूल वगरનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણનું જ ભાન થવું જોઈએ। તો એ ભૂલ વગરનું જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન। जी। જે જ્ઞાનથી તમને નીનાબેનની બધી જ ભૂલો દેખાય અને સમજાય, जी। તો તમારા પ્રતિક્રમણ થાય जी। અને એવું થયું તો પરમાત્માનું સ્ટેશન બહુ લાંબુ નથી, કારણ કે તમે ભૂલો ચોખ્ખી કરતા જશો, એ યાત્રા બહુ ટૂંકી છે, તમે ભૂલો ચોખ્ખી કરી નાખી, વિચારો जी जी। ભૂલો ચોખ્ખી કરી નાખી, બે વસ્તુ બને। તમે અહીંયા ભૂલો ચોખ્ખી કરી નાખી, બધી પોસિબલ છે, દાદા ભગવાને એમના માટે કીધેલું जी। તો પછી તમારે કઈ કરવાનું રહેતું નથી, કામ પતી ગયું। અહીંયા જે કામ કરવાનું હતું ને તે કરી નાખ્યું, હવે જે કરવાનું છે તે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને જ થાય। तो बधी भूलो चोखी करी नाखी तो व्यवहार एकदम नॉर्मल शुद्ध हो जाएगा। यस, आचरण में कोई पकड़ नहीं सकते आपको। आपके चेहरा बिल्कुल प्रसन्न चित्त रहेगा, उल्लासित और प्रसन्न चित्त। कभी भी कोई ऐसा नहीं कह सकता है कि इनको कोई तकलीफ है। तो उसका प्रमाण होगा कि बधी भूलो चोखी थई गई छे। हाँ बिल्कुल, आपका दादा भगवान जैसे ओपन टू स्काई हो जाएगा। अच्छा। समझे, ट्रांसपेरेंट बोलते हैं ना, ट्रांसपेरेंट, बिल्कुल ट्रांसपेरेंट होना। ठीक है जी जी जी। वेरी नाइस, बहुत अच्छा। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। डॉक्टर बंकिम भाई। जय सच्चिदानंद। दीपक आनंद जी। जय सच्चिदानंद।
હવે 2 દિવસ પર એવું થયું કે મારા મોટી બેન છે ને, એ ગામમાં જ રહે છે બરોડામાં, તે ઘરે આવેલા. તો બધી વાતમાં એવું વાત નીકળી કે એમને કંઈક વાસણ ધોતા હશે ને તો આંગળી પર કાન ખજૂરો કરી ગયો. કે મેં એને તરત બહાર કાઢી કોથળીમાંથી મારી નાખ્યો. એના 4 દિવસ પહેલા મારે એવું થયેલું કે મારા કિચનમાં આવી ગયો હતો કાન ખજૂરો, અને હું પેલું દાદાનો દીવો કરવા ઘી ગરમ કરવા ગઈ તો મને પગના અંગૂઠે કરડ્યો. તો મને ત્યારે ખબર, મને થયું કે અહીંયા કંઈક દેવતા જેવું શું થયું. તો જોયું ને તો નીચે કાન ખજૂરો. તો મારાથી તરત જ એમ સહજ કઈ બી પ્રયત્ન વગર કે તમને મારાથી દુઃખ અપાઈ ગયું, માફ કરજો એમ. એટલે સામાન્ય રીતે મારે કેવું થાય કે આ પશુ પક્ષી ઝાડ જંતુ બધામાં શુદ્ધાત્મા દેખાય, માણસોમાં જલ્દી નથી દેખાતા, એમાં બહુ વાર લાગે જોતા. એટલે એમાં શુદ્ધાત્મા મને દેખાય એટલે મેં માફી માંગીને ધીરે રહીને સાવરની પર ચડાવીને બહાર ફેંકી દીધું. તો મારી બેને મારીને એવું કીધું ને તો મને એવું થયું કે હું તો દાદાના હવે જ્ઞાનમાં આવી ગઈ. તો એ પછી ગર્વ થઈ ગયો કહેવાય, હવે એ જાગૃતિ કહેવાય. એવા તારણ કાઢવાની જરૂરત નથી. હા, એવા તારણ કાઢવાની જરૂરત નથી. આ તો સમજી લેવાનું આપણે. ખ્યાલ આવ્યો? જ્ઞાન છે તો છે, નથી તો નથી. બરાબર. એટલે એવો કોઈ બી પ્રસંગ બને ને, ધારો કે કોઈને ઝઘડો થતો હોય ત્યારે બી તરત એવું થાય કે આ લોકોને દાદાનું જ્ઞાન મળે તો સારું. હું આવી નાની નાની બાબતમાં ઝઘડતા હશે. સારી વસ્તુ છે ને. હવે આ કેના જેવું છે ખબર? તમે પરણેલા છો ને તો છો. હા, એ તો બરાબર છે. તમે પરણેલા છો? છું તો છું ભાઈ, છે જ, પરણેલા છે ભાઈ. બરાબર. એવી રીતે જે જ્ઞાન થયેલું છે તો છે, અને એના જ્ઞાનથી બધી વસ્તુ ખબર પડે છે. બરાબર. એનો પારો ચડે કે પારો ચડેલો કોને કહેવાય કે બીજા લોકોને જુએ. હા, બરાબર. તે આખી વાત જુદી થઈ જાય. એવું તો થતું નથી. ઉલટું ના, એવું નહીં, પણ એમ અંદર તરત એવું થાય તો મને એવું થાય કે આ ગર્વ થઈ જાય કે હું દાદાનું જ્ઞાન મને મળી ગયું. એટલે વાત જ જુદી છે. ગર્વ થતો હોય ને તો તમે લોકો જોડે બહુ વિચિત્ર રીતે તમારો વ્યવહાર હોય. બરાબર. અને એ લોકો જાણે એવા છે ને એવી રીતે તમને તમારો વ્યવહાર થાય. ના, એવું નહીં, પણ આમ આવું સહજ થાય કે આવું દાદાનું જ્ઞાન પામે તો સારું, જરા વ્યવસ્થિત જીવે. એ વસ્તુ જુદી છે ને. બરાબર છે, એ વસ્તુ જુદી છે. પણ એટલે એ નથી એવું. દાદાને આ એક વાત સમજવાની છે. દાદાએ કીધું કે આવો અવતાર ક્યારે પ્રગટ નથી થયો. તો કે નથી થયો તો નથી થયો. તો હું જાતે કહું તો શું છે એમાં? બરાબર. હું કે એનો રોફ નથી મારતો. એમ કે આજે દુર્ભાગ્યની વાત છે કે હીરાએ જાતે બોલવું પડે છે. હા, બરાબર છે. નહીં તો બીજી કોઈ રીતે એમનો વ્યવહાર કોઈ રીતે ઉદ્ધત નથી. કોઈને ઉતારી પાડે, કોઈને નીચા દેખાડે, એવું નથી. બરાબર. કઈ રીતે છે? સહજ એટલે વાંધો નહીં એમ ને. હા. ઓકે. બીજો પ્રશ્ન પૂછું દીપક? હમણાં 2-3 વખતથી પાઠ પરથી તમારા અહંકાર વેચાતો લઈ લો, અહંકાર વેચાતો લઈ લો એવું નીકળે છે આપના વચનોમાં. એ એકચ્યુઅલી શું છે? અહંકારને હવે ડિસ્ચાર્જ અહંકારને નિરસ કરવાની વાત છે. ના, એમ નહીં. લોકોનો તો ડિસ્ચાર્જ અહંકાર બીજાને હેરાન ના કરે. આ વાત સમજવા. ડિસ્ચાર્જ અહંકારની ભૂમિકા એટલે શું કે એ ડિસ્ચાર્જ અહંકાર તમને ભોગવટો કરાવે. એ ડિસ્ચાર્જ અહંકાર તમારી પાસે એવી કોઈ પ્રક્રિયા કરાવે જેના આધારે તમને ભોગવટો આવે. હવે એ ડિસ્ચાર્જ અહંકારની ભૂમિકા અમુક એવી છે કે બીજાને પણ હલાવે. એટલે બીજાને પણ નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે. એટલે બીજાને કે આમ કરો, આમ નહીં કરો, એમાં બધું જ આવી ગયું. પણ બધું એટલે મુદ્દામાં લોકો પોતાનો અહંકાર વેચવા આવે છે. એટલે આજે તમે બીજાને આમ કરો કરાવો કરીને કરો છો ને, તો તમે શું કરો છો?
કે મારો અહંકાર વેચું. તમારો અહંકાર વેચવા જ આવો. ઓકે. હવે પ્રીતિબેન સમજી ગયા છે પાક્કા, એટલે તમારી જોડે માથાકૂટ કરે જ નહીં. એ તમે ખરી- કહો એ કરે ખરી- નહીં. એ માથાકૂટ ના કરે એટલે ખરીદી લીધો એવું. હો? નહીં તો તમારી જોડે કેટલી માથાકૂટ થાય? ઓકે. ના થાય? થાય ને. કોઈની જોડે કોઈ કશું કહે અને તમે પછી કેટલી બધી આર્ગ્યુમેન્ટ થાય, કેટલી બધી માથાકૂટ થાય. એટલે લોકો અહંકાર વેચવા આવે, આપણે બાય કરી દેવાનું. અને આપણે બાય નથી કરી શકતા તો એક વિચાર કરવાની ચીજ છે કે તમારો અહંકાર કેવો છે એ બીજાનો બાય નથી કરી શકતા. એટલે તમારો અહંકાર સામેવાળા કરતા ઊંચો છે, વધારે છે. અને પાછા તમે કમ્પ્લેન કરો છો કે સામા બહુ અહંકારી છે. ઓહ. જે સામાનો અહંકાર સ્વીકારી નથી શકતા એમનો પોતાનો અહંકાર કેટલો? બરાબર છે. Yes. અને હવે જો સામાન્ય રીતે આપણને કોઈ કહે આમ કરો કે આમ ના કરો, કે ને. એનો મતલબ શું છે હમ. કે જે કહેનાર હોય હમ. તે તમારો ઉપરી હોય તે કે તમારા અંડર હેન્ડ હોય તે કે ઉપરી હોય તે જ છે. તમને ઓર્ડર આપવાનો રાઈટ કોને છે? તમારા કોઈ ઉપરી, હોય નહીં. હમ. તમારા ઉપરીને જ તમને ઓર્ડર આપવાનો રાઈટ છે. બરાબર. એટલે તમારો બાબુ તમને કહે હમ. આજે તમારે આ બેંકમાં જઈ આવવાનું છે ને તમારે આમ કરવાનું છે, એટલે તમને અંદરથી તરત ખબર પડી જાય હમ. કે આમ તો રોજ કહેતો નથી, આમ તો પોતે જાતે જ જઈ આવે છે. હમ. હવે તેમાં મારે કઈ ઓછું લગાડવાની જરૂર નથી. રાઈટ. મારો બેટો કાલનો છોકરો મને ઓર્ડર આપે છે, હમ. પોતાના બાપાને ઓર્ડર આપે છે, રાઈટ. પણ એ રીતે નથી જોતા. રાઈટ. એટલે એ જુએ તો ત્યાં બુદ્ધિ આવી, એ તમારો અહંકાર તમને હેરાન કરે છે. હમ. પણ તમે તરત જ જોઈ લો કે ના આવું તો કરે જ નહીં ને, કોઈ દિવસ કરે નહીં, એટલે તમે સારી રીતે કરે આમ પતાવી દો. ખ્યાલ આવ્યો હવે? યા. એટલે તમે તરત જ સમજી જાઓ કે આપણને કોઈ કહેનાર નથી, અને કહેનાર આયા તો એ આપણા ઉપરી છે. યા. ઉપરીનું સાંભળી લેવાનું આપણે, કોઈ પણ જાતના પ્રતિકાર વગર. નહીં તો કોઈ કહે જ નહીં ને. પોલીસને કોઈ ઓર્ડર આપે? ના 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 પોલીસને કોઈ ઓર્ડર નહીં આપે. ગમે તેટલું સાહેબ 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 આવું કરો આમ કરો, ઊંચો અવાજ નહીં કરતા. સાચી વાત. આપણી સામે ઊંચો અવાજ કરે કોઈ તો આપણે નહીં સમજવું જોઈએ આપણા ઉપરી છે. પોલીસ આયા કરીને. એટલે મુદ્દામાં શું છે કે લોકો બહુ ઉદાર છે પોતાનો અહંકાર વેચવામાં. આપણે જાગૃત રહીને એ બાય કરી દેવાનું, કારણ કે આપણી પાસે વેચવા આવે જ નહીં. અને એના પરિણામ સ્વરૂપ પછી આપણો ડિસ્ચાર્જ અહંકાર લઘુ થાવ તમે, લઘુ થતા થતા લઘુત્તમ થાવ. તમને કોઈને સામાન્ય રીતે જુઓ, ઉંમરનો વિવેક હોય તો તમને કોઈ કહેશે નહીં. ઓકે. અને ઉંમરનો વિવેક હોય, ઉંમરનો વિવેક રાખવાનો હોય. વ્યવહાર શું કે? વ્યવહાર શું કે? ઉંમરનો વિવેક રાખવાનો હોય. અને કોઈ વિવેક ના રાખે પછી તમે સમજી ના જાઓ કઈક ભૂલ છે કશે. બરાબર. એને એમ કહીએ શું કોઈ પણ કારણ વગર કોઈ કાર્ય બનતું નથી. બિલકુલ. નથિંગ comes from nothing. રાઈટ. And if something has come, તો there is something. That is something. Okay. એટલે એનો સ્વીકાર કરીને તમે સંભાવ નિકાલ કરી નાખો. ઓકે. ખબર પડી? બહુ સરસ. એટલે આ અહંકારની વાત તો બહુ જબરજસ્ત છે. આપણે શું કહીએ, દાદા ભગવાનને કોઈ કહે દાદા તમે બરોડા જાઓ છો ને તો આ લઈ જજો ને સાથે, અમને આપી દેજો. કોઈ કહેશે? ના કે પણ કહેશે જ નહીં. અને કોઈ કહે તો દાદા સમજી જાય
એમ કે ઉપરી છે મારો હા, કોઈ આપણને કહે જ નહીં, રાખે બરાબર છે. બરાબર કોઈ પૂછે પણ નહીં, બરાબર છે, બરાબર છે. પૂછે પણ નહીં. પૂછે ત્યાં સુધી શું કે તમારા જવાબ એમને મળતા નથી. હમ શ્રીમંદર સ્વામી ભગવાન પાસે પૂછવાનું જ નથી, રાઈટ તો જવાબ છે. તમે જુઓ ને જવાબ, જુઓ ને રાઈટ બરાબર જુઓ છે. ને જવાબ. હમ. બહુ સરસ. અને પૂછે તો પછી ભગવાન એમાં કાચા આપી જ નહીં પડે, એટલે એમાં કઈ એ નથી. પણ એમને બહુ બધી સ્પષ્ટતા કરેલી છે. અને સામાન્ય રીતે તો એ ભૂમિકામાં પૂછવાનું હોતું જ નથી, છતાં એવું કહે છે કે ગણધર દેવોએ બધા પ્રશ્ન પૂછેલા અને એના સમાધાન ભગવાને આપેલા કરીને. ખરું પણ એ પાછું કેવું કે કલ્યાણના હેતુ એ કરીને આખો હોય બરાબર છે. એ યોગ હતા. બરાબર. એટલે આને આ તમે જોવાનું કોણ વેચવા આવે છે અહંકાર, એટલે તમારે તરત બાય કરી દેવાનું. બહુ સરસ બહુ સરસ. અને તમે બાય નથી કરી શકતા, તમારે તરત માપી લેવાનું કે તમારો અહંકાર માપ કેટલું છે. રાઈટ સરસ. એવું છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ગીતાબેન. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દીપકાનંદજી આ બુક નંબર 57 પાનું 5 તારીખ 1/10/84 વડોદરા. નીચે પેજ 3 of 25. ઓકે. એ સચ્ચિદાનંદ વચ્ચે છે, મિડલમાં છે દ્રવ્ય કર્મ અને પ્રારબ્ધ. સરસ. ઓકે. દ્રવ્ય કર્મ એમાં અહીંયા દાદા ભગવાન કે છે કે નટુભાઈ પૂછે કે દ્રવ્ય કર્મ એ જ પ્રારબ્ધ ને? દાદા કે હા, પ્રારબ્ધ એ જ દ્રવ્ય કર્મ. પછી નટુકાકા પૂછે છે કે દ્રવ્ય કર્મ સારું લાવવા શું કરવું? એમાં દાદા ભગવાન કે છે કે કઈ બાજુ છે? હા, એક છે મિસિંગ વર્ડ છે, વચ્ચે છે સાહેબ, વચ્ચે મિડલમાં દ્રવ્ય કર્મ અને પ્રારબ્ધ. ગીતાબેન પાન નંબર 5. 3 પાનું નંબર, નીચે પાનું નંબર 3 અને આપણું જે રેગ્યુલર માં 5. ના બરાબર છે. આ છે 3 પીડીએફ નું 3 નીચે, એટલે પીડીએફ નું 3. હા, નીચે લઈ જાઓ ને, થોડી નીચે લઈ જાઓ. આ આવ્યું દ્રવ્ય કર્મ ને પ્રારબ્ધ. દ્રવ્ય. હા સાહેબ, એ થોડું સમજાવો ને મને. એ હવે શું સમજ્યું છે કીધું? હા, જો દાદા ભગવાન ને કે છે કે દ્રવ્ય કર્મ સારું લાવવા શું કરવું? તો એટલે જ કે આપણે કહ્યું કે સમભાવે નિકાલ કરો. હા. આપણું દિલ ઠરે તેવી વાણી હોય ત્યાં જવું, કુસંગથી દૂર રહો. પ્રકૃતિ બદલાશે નહીં, સંજોગો અનુસાર પ્રકૃતિ ઓછી થાય કે વધે પણ ખરી. તમને આ પ્રકૃતિ ના ગમતી હોય તો સારી પ્રકૃતિ માટે ભાવના કરો, તો બીજા અવતારે સુંદર પ્રકૃતિ થશે. આ જગત આખું તમારી જ ભાવનું ફળ છે, માટે બીજ સારા નાખો. સાહેબ આમાં થોડુંક મને આ પ્રારબ્ધ અને હવે પહેલી વાર દ્રવ્ય કર્મ સમજીએ. હાજી સાહેબ. દ્રવ્ય કર્મ એ પોતાની માન્યતા છે, અંદરની અંતસ્કરણની માન્યતા. હાજી. એટલે કોઈ પણ સંજોગ આવે હમ. તો એ અંતસ્કરણની માન્યતાના આધારે તમને સારું કે ખરાબ લાગે. તો એ સારું કે ખરાબ લાગે તેમાં તમારી વાણી જોડેની એની કનેક્ટિવિટી તમને તમારી પાસે બોલાવડાવે, મને નહીં ગમ્યું,
હા કે પછી મને ગમ્યું, હા બરાબર? મને હાજી. ગમ્યું કે મને ના ગમ્યું એવું થયું ને એટલે હમ. એની અસર તમને તરત જ થવાની. હા તો અહીંયા આજ્ઞા માટે કીધું કે મારે સંભાવે નિકાલ કરવો છે. હા એટલે ગમતું આવ્યું, ના ગમતું આવ્યું, બંનેમાં પોતે સમભાવે રહેવું. સમભાવે રહેવું કેવી રીતે? તો કે જેને ગમે છે તે હું નથી, જેને નથી ગમતું તે હું નથી. એ પણ હું નહીં. કે જેને ગમ્યું જેને ના ગમ્યું એ ભોગવનારને જોઈ લીધો, તમે ઓળખી લીધો. હાજી. ગીતાબેન છે ગીતાબેન. હા તો તમે સંભાવે રહ્યા, એના ગમતામાં તમે ખેંચાયા નહીં કે એમના ના ગમતામાં તમે ખેંચાયા નહીં, એટલે કે અસરમાં નહીં આવ્યા, એ તમારી મુક્તિ. આ કેવું છે? ત્રાહિત વ્યક્તિ કે કોઈ પણ બાબતને આ મને ગમ્યું કે આ મને ના ગમ્યું, તમને શું થાય? એમને ગમ્યું એમને ના ગમ્યું, આપણે શું છે? હા એની કોઈ અસર નથી. આપણને અસર નથી ગીતાબેન ને. આવ્યો? હાજી. હા તો એ જ વસ્તુ જયારે ગીતાબેન બોલે, એ જ વસ્તુ હા. જયારે ગીતાબેન બોલે મને ગમ્યું મને ના ગમ્યું, એટલે તમે એમ નથી કીધું એ તો પેલા કોઈ મુંબઈ વાળા ગીતાબેન છે એમને ગમ્યું. એમને ગમ્યું કે એમને ના ગમ્યું. હા મને તો ગમે ના ગમે એવું હોય જ નહીં ને. મને ના તો ખબર પડી કે ગીતાબેન ને ગમ્યું કે ગીતાબેન ને ના ગમ્યું. કરેક્ટ. ખબર પડી? હા એવું નથી થતું. ના ના એ નથી થતું. ફાઇલ બંને થાય ત્યારે પોતાની ચિકાસના લીધે મને ગમ્યું મને ના ગમ્યું એમાં એ જાગૃતિ રહેતી નથી ને છૂટું પાડી શકતા નથી. એટલે પછી એને પાછળથી, એટલે કે સંજોગ પતી ગયા પછી એનો ધક્કો જતો રહી ગયો, ઓછો થઈ જાય, એટલે પછી એને જોઈને સમજી લેવું. જોઈ એટલે સમજી લેવું, જોવું એટલે સમજી લેવું. એટલે આખો જોવાનો પુરુષાર્થ મહત્વ છે, એક લગીનો જોવાનો પુરુષાર્થ છે. અને જોતા જોતા સમજાશે અને સમજાઈ જતા જણાશે. જાણવાનું નથી, સમજાઈ જતા જણાશે કે આ તો સારું રિલેટિવ જ હતું, કારણ કે હું રિયલ છું. ખબર પડી? હા રિલેટિવ ને ઓળખ્યું, મારી રિયલ ભૂમિકા મને સમજાય કે મારી રિયલ ભૂમિકા રિલેટિવ ની અસરમાં આવતી નથી. ના જે થાય તે. બરાબર? એ પુરુષાર્થમાં મેં આ જોયું, બરોબર સાહેબ? હા તો એકચ્યુઅલી એ પ્રારબ્ધ, એ પ્રારબ્ધ નો મતલબ શું એ સમજી લો ને, એટલે તમને જવાબ મળી જાય. જે આજે ફળ આપવા સન્મુખ થયું એ પ્રારબ્ધ. એ ફળ આપવા સન્મુખ થયું, બરોબર? એટલે જે ભોગવટો કરાવે છે તે જ પણ નાખ્યું તું ગયા ભાવમાં. અને જયારે ગયા કે 5000 ભાવ પહેલા નાખ્યું તું. મહાવીર ભગવાને કૃષ્ણ નારાયણ હતા ત્યારે શયા પાલક ના કાનમાં શિશુ રેડેલું. પછી તો કેટલા ભોગ ગયા, આખો કાળ ચક્ર બદલાયું. હા એ આવ્યું. એટલે આખો અડધો શું કે આખો દ્વાપરની શરૂઆત, દ્વાપરની શરૂઆત ને દ્વાપરના એન્ડમાં. એટલે પ્રારબ્ધ કર્મ ગમે તેટલા વર્ષો પછી પણ એ આવે જ ઉદયમાં. અરે પ્રારબ્ધ નો મતલબ સમજવાનું, એ પ્રારબ્ધ બંધાયું હતું ત્યારે પ્રારબ્ધ નતું. ના પણ આવ્યું ને ફળ. જ્યારે એ ફળ આપે ત્યારે એને પ્રારબ્ધ કર્મ કહેવાય કે જે ભોગવીએ છૂટકો. હા ભોગવે છૂટકો, પણ એ ઉદયમાં આવ્યું એટલે આપણે ભોગવે જ છૂટકો એને. એટલે ભોગવે એટલે આવે એનું પરિણામ કહેવાનું. ભોગવીએ છૂટકો નો મતલબ શું છે? કે આવે, ભોગવટો કરાવે. જાગ્રત છો ને તો તમે ભોગવટામાં આવો નહીં, તમે ભોગવટાને જુઓ. ગીતાબેન છે ને એમને આ તકલીફ પડી એમ કરી. હા બરોબર. અને જયારે એ પુરુષાર્થ હોય, જયારે એનો પુરુષાર્થ આપણે કરવાનો, આપણને તે પુરુષાર્થ તો એ ગીતાબેન કરે. એ ગીતાબેન ને કોઈ તો પથરો છે, પથરો. શું પુરુષાર્થ કરવાના? નિશ્ચેતન ચેતન શું પુરુષાર્થ કરવાના? તમે કરો છો. જાગ્રત થયેલા, જાગૃતિ એ કરે છે.
હા જાગ્રત થયેલા. પોતાની અંતરાત્મા દશા એ આખી હમ. જાગૃતિની ભૂમિકા છે. એ ભૂમિકા એ પુરુષાર્થ એ કરે છે બરોબર. વ્યવસ્થિત ને તાબે છે, એ પુરુષાર્થ કેવી રીતે કરે? ના એ આખું વ્યવસ્થિત ની તાબે બરોબર સાહેબ. હા એટલે જે હા. વ્યવસ્થિત ને તાબે છે, એટલે ગીતાબેન વ્યવસ્થિત ને તાબે છે, એ પુરુષાર્થ કેવી રીતે કરે? ના આખા ગીતાબેન વ્યવસ્થિત ના તાબે છે પણ એ પુરુષાર્થ નો વ્યવસ્થિત આત્મા ભાગ કીધો એને. હા આવ્યો, એ ભાગ આવ્યો શું ભાગ આવ્યો? વ્યવસ્થિત માં એ પુરુષાર્થ કરવાનો ભાગ આવ્યો ગીતાબેન અરે ને. વ્યવસ્થિત પુરુષાર્થ ને લાગુ પડતું નથી. તમે છે ને સ્વતંત્ર છે. વ્યવસ્થિત એ સ્વતંત્ર જો છે. સ્વતંત્ર, એ જો વ્યવસ્થિત ને તાબે હોય તો પછી તમારો મોક્ષ ક્યારે થાય? હા બરોબર વ્યવસ્થિત સ્વતંત્ર છે બરોબર. હવે ખ્યાલ આવે એ બંને વચ્ચે ખ્યાલ આવી ગયો. હવે આવી ગયું મગજમાં બેસી ગયું. અંતરાત્મા દશા સ્વતંત્ર દશા છે, ભૂમિકા છે, સ્વતંત્ર દશા છે. હા હા જાગ્રત ભૂમિકા છે. એ કોઈના જાગૃત પર આધારિત નથી. ના કરેક્ટ સાહેબ ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો ને? હાજી હાજી સાહેબ. હા ઓકે. સાહેબ પછી પેલું એક ક્યારેક સમજાવજો ને ટાઈમ હોય ત્યારે કે શું? આપણે 2 દિવસથી અહંકારની વાતો ચાલે છે ને આપણે સત્સંગમાં પ્રશ્નોત્તરી અહંકાર વિશે. અહંકારનો ફોટો પણ ના પડે કઈ નહીં પણ એ અહંકાર જ મેઇન આપણને આ જ્ઞાન કાચું રહે અરે છે આ ને એના જેટલી બાજુ ગીતાબેન કરે છે ને, હા એ બધું અહંકારનો ફોટો છે બધો ગીતાબેન નો. હા એ બધું બરોબર સાહેબ પણ એ અહંકાર થી અમે બીજાને જ્ઞાનમાં તમે કાચા. કરાવતા નથી. અરે તો તીકડે તે ઠેવું જ્યાં આ લઈ આવ, પેલું કરાવ, આ બધું શું છે? હા ગીતાબેન નો ખબર પડી? અહંકાર જ કરાવે, અહંકાર જ કરાવે ક્રિયા છે માત્ર, ક્રિયા બરોબર. માત્ર. હા પણ આપણી એટલે જે ક્રિયા બીજાને હલાવે ને ત્યાં લાલ બત્તી ધરેલી છે. એ બીજાને નહીં ગમે. હમ એ તો તમે પૈસા આપો છો એટલે પેલા બેન કે ભાઈ જે કામ કરતા હોય તે સ્વીકારી લે, પણ આમને ગમતું તો નથી. નહીં તો પછી ચલે કે છે લઈ બહુ કામ સોંપે છે, નાનું નાનું બધું જ મને કામ સોંપ કરે છે. પૈસા આપે એટલે મતલબ તો એમ કરીને. સમજાયું? હા જો આ ડાયરી છે ને, હાજી એને અહંકાર છે. ક્યાંય પણ મેં એને ઉચકી તો એને કેટલા દિવસથી આ ખૂણામાં મને નાખી રાખી હતી, મારી સામે જોયું પણ નહીં. એવું એ બૂમ નહીં પાડતી. ખબર પડી? ખબર એનામાં પડી. અહંકાર નથી એટલે પોટલા જેવા થઈ જાય. પોટલા જેવા થઈ જાય એવું આપણે કોઈને હલાવે નહીં. દાદા ભગવાન કોઈને એમે નહોતા કહેતા કે પેલી લાઈટ પાડો ને, પંખાનું બટન પાડો. એ પોતે જ એને ચાલુ કરી આવતા. આપણે બરોબર જે છે. બાબતની જરૂરત નથી ને એ બાબતમાં ક્યારે બિલકુલ હાથ નાખ્યો જ નહીં. તારીખની મને ડેટની જરૂરત જ નથી. સમયથી પર છું એમ કરે. આ તો એક વાત છે સમજવાની. હા બરોબર છે. ક્યારે ડેટ પાડી નહીં ક્યારે. હા કે દાદાએ કીધું, હવે દાદાએ એમ કીધું કે અમને તો આજે શું તારીખ છે ને એ ખબર નથી હોતી, અમારે પૂછવું પડે. એટલે કશે જવાનું હોય કે અમારે પૂછવું પડે કે પેલું જવાનું કીધું તું તો ક્યારે કીધું તું એમ કે ના દાદા એને તો હજી 2 દિવસ બાકી છે. ખરેખર ખ્યાલ? દીપક આનંદજી એક છે નાનું મને કે જુઓ મને છે ને કોઈ બહુ આગ્રહ કરે ને આમ 3-4 વાર આમ પૂછ કરે ને તો પછી મને અંદરથી એમ થાય કે આ શું પૂછ કરતા હશે બધા એમ થાય. તો પછી આમ કે એક રોટલી લો ને, આટલું થોડું શાક લો ને, એક રોટલી લો ને, આટલું થોડું શાક લો ને, એમ કે પછી હું કહું ના મને બસ આટલું જ જોઈએ, આટલું જોઈએ. રોજ એકની એક એ રોજ એકની એક રેકોર્ડ મારે ચાલુ રાખી જ મૂકવી પડે. પછી એ લોકો પછી છેલ્લે શું કે તમે નહીં ખાઓ ને તો પછી અમને સાહેબ લડશે કે કેમ મમ્મીને બરોબર આપો છો કે નથી આપતા મમ્મીને, એવું બધું કહેશે. પણ મેં કીધું મને જ નથી જોઈતું તો સાહેબ કેવી રીતે લડશે તમને, એમ કહું પછી મારે જ નથી જોઈતું વધારે રોટલી વધારે શાક
તો એ કેવી રીતે લડશે? તો કે ના, એ તો કે ને કે તમે મમ્મીને સારી રીતે સાચવો છો કે નહીં એમ પૂછે તો પછી અમને શું કહેવાનું? મેં કીધું કઈ નહીં, મારી પર છોડી દેવાનું. પણ આ રોજની ટેપ રેકર્ડ વગાડવી જ પડે. હવે હવે મારે એ લોકોનો અહમ પણ નથી દુભાવવો, બધો સંભાવી નિકાલ કર્યો, પણ આવું રોજ થાય તો એના માટે શું કરવું? એક વસ્તુ એ છે, નંબર 1, હાજી. તમારી જોડે જે વ્યવહાર થાય છે ને એ તમારા વ્યવહારનું રિફ્લેક્શન છે. નંબર 1. કરેક્ટ. નંબર 2, એટલે કે હવે રિફ્લેક્શન તો છે કે એમાં તમારે કેટલું અકળામણ કરવી એને સ્વીકાર કરવો. કેવું છે કે પ્લેટફોર્મ પર ગાડી આવવાની આગળથી આવે છે, જો પ્લેટફોર્મ નું ક્લિયરન્સ નહીં આપે તો પેલો હોર્ન માર્યા કરશે ને, બરાબર? એટલે આપણે સમજી લેવાનું આ અરાઇવલ થયું છે ને તેનો સંભાવ નિકાલ કરવો છે. આ પાર રોટલી આપો બસ. પછી બીજી વખત કે તો કે નહીં હવે પેટ ભરાઈ સાંજે લાગ્યું. એટલે પછી એમને કીધું એટલે તમે લીધું. અને ના કેવું હોય તો રિએક્ટિવ ના હોવું જોઈએ. જરૂરત નથી. જરૂરત હશે તો કઈ. અને પછી આ થોડું આજે હવે બધું સાચવવાનું ને, હવે ઉંમર ને બધું થયું એટલે સારું. અને આ તો આપણે ઘરમાં જ છે ને, આપણે મારે ખાવું હોય તો ક્યારે ના હું જઈને ખાઈ શકું, તમને કહીને પણ હું માંગી શકું. હાજી, બરોબર. આ બધા અને એમ કે દરેક સંજોગ છે ને આપણી ધીરજને ટેસ્ટિંગમાં મૂકે છે. ખરેખર કરેક્ટ સાહેબ, જબરજસ્ત. એટલે કે ને જબરજસ્ત. પેશન્ટ, they test your patience. હા, પેશન્ટ બરોબર છે. આપણું પેશન્ટ ધીમે ધીમે કરીને એવું થઈ જશે. બરોબર. તમને એક દાખલો આપું. હાજી. એ દાદાને પગે ચરણે વિધિ કરતા હતા. હવે અંગૂઠા પર જોરમાં દબાવે ને એ જેટલા બીજા વિધિ કરે ને તો અહીંયા કાણું જેવું પડી જાય એમને. એટલું બધું જોરમાં દબાવેલું હોય દાદાનો અંગૂઠો. વિધિ આમ કરીને બહાર આવે ને તો આમ આખો આમ માર્ક પડેલો હોય. સોલિડ વિધિ કરીએ એમ કરીને. બધું આ તો બિલીફ છે ને બધી. હવે મારા ભાગે એક વખત એવું આવ્યું કે હું દાદા ડીચન પર હતો. હવે ડીચન દબાવે તો શું થાય, પેલો પગમાં દબાવે ને તો એ આખી વાત જુદી થઈ જાય. બરાબર દબાયું. પછી દાદા ટપલી મારી, દાદાને વાગે. બરોબર. ખાલી આ એક વખત એમણે કીધું, મને ખબર છે કે જયારે હું વિધિ કરવા જતો તો એટલે હું એટલું બધું આમ જસ્ટ એમને એ ના થાય ને એટલું આમ જસ્ટ ટચ કરેલું હોય અને પછી દાદા આમ પકડીને માથે દબાવ્યા કરી. આપણે બહુ સાચવીને પછી કરીએ એકવાર ખબર પડી ગઈ. મૂળ વાત એમને જે રીતે પ્રેમથી કીધું ને તે એમને પાછું કેવું ના પડે. અને એની મારા પર નેગેટિવ અસર ના થાય. ખબર પડી? એટલે આ બધો સામાન્ય વ્યવહાર છે. સામાન્ય જ છે. ધીમે ધીમે તમે સમજી જાવ કે એક વખત એક જણાના ઘરે જમવાનું કીધું, દાદા કાલે મારા ઘરે જમવા આવજો તમે. સારું. પેલા બાજુમાં હતા ને એમને કીધું કે સારું એમ કે હવે મને આ યાદ જોડો છે આપણે કાલે જમવાનું છે. પછી કઈ 1-2 કલાક પછી કોઈ બીજા આયા ને તો એમણે પણ કીધું મારે યાર કાલે જમવા આવજો, કાલે મારી વર્ષગાંઠ છે ને આ છે કંઈક હતું સ્પેશિયલ. પેલા ભાઈ તરફ દાદા કાલે આપણે જવાનું આવીશું. દાદા 2 જગ્યાએ. હવે બીજો દિવસ આવ્યો એટલે દાદા તો પેલા ના ઘરે ગયા. એટલે જે સાથે આવેલા ને એમણે ખાધું. એમણે તો દાદા જોઈને ખાધે રાખ્યું. અને દાદા એમની રીતે ખાધું પણ
ખબર ના પડી એટલે પતી ગયું. એટલે પછી સરસ બધું બતાવીને નીકળ્યા. પછી કે ચાલો આપણે બીજા પેલે ત્યાં એમને કીધેલું છે ને જમવા. તો દાદા હવે તો મારાથી નહીં જવાય, તમે નહીં ખાતા એમ કે. કારણ કે એમને તો બરાબર બરાબર ફૂલ કરી નાખ્યું. જમી લીધું તો એટલે જઈને પછી એ બીજી બાજુ પણ દાદાએ ખાધું. પેલા તો મગજ જ કામ નહીં કર્યું કે આ કેવી રીતે. જે ઘરે આયા ને પછી કીધું દાદાએ કે કોઈનો ભાવ ભાવ એ સામાનું અસ્તિત્વ છે. અને એક્ઝેક્ટ સામાના અસ્તિત્વને આપણે એટેક ના કરાય કે સામાના ભાવ તોડાય નહીં એમ કે. એટલો ભાવ થયેલો હોય ત્યારે આપણને કહે કે જમવા આવજો કરીને. કે વખત આપણું પેટ બગડે ને તો ફાંકી ખાઈ લેવાની, ખાઈ લેવાની, પણ એનો ભાવ નહીં બગાડવાનો આપણે, ભાવ નહીં તોડવાનો. તો આ બધી નકલ નથી કરવાની, આ તો એક વાત છે. આ તો હા, આ તો સમજમાં લેવાનું બધું. બરોબર, એવી રીતે હા, કરે. સરસ સરસ, બહુ સરસ દાખલા આપ્યા મને. આ કેટલા વખતથી ખૂંચતું હતું અંદર, બધું તો નીકળી ગયું. આજે બધું નીકળી ગયું. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ओके निन्ना बेन, जय सच्चिदानंद दीपिकानंद जी। जय सच्चिदानंद। अभी बात हुई कि 100 गलती दिख रही है, उस 100 गलती हो रही है, उसमें से मैं 50 ही प्रतिक्रमण कर रही हूँ और 50 के मुझसे नहीं हो रहे हैं। तो जो 50 गलती मुझे नहीं दिख रही है उसके मैं प्रतिक्रमण नहीं कर रही हूँ। तो वो दिखाई नहीं देती, नहीं दिखाई दिया है लेकिन प्रतिक्रमण नहीं हुआ है, तो वहां भी प्रमाद है, अजागृति है, प्रकृति का दोष है। अप्रतिक्रमण वो प्रकृति का दोष है। हाँ, समझ में आया? हाँ, दोष है तो मुझे प्रतिक्रमण तो करना है, लेकिन वो पता चलता है आपको। 100 गलतियां पता चली, अगर वो पता ही नहीं चली है ना तो वो प्रतिक्रमण समझ में ही नहीं आया है अभी। उसकी बात नहीं है, वो तीसरे प्रकार का दोष है। वो तो मेरी गलती हुई और मुझे पता चला और प्रतिक्रमण नहीं हुआ, वो क्या है? वही वो क्या है? प्रकृति दोष है। प्राकृतिक दोष है। प्रतिक्रमण करना योग्य होने पर भी प्रतिक्रमण नहीं हुए, और वो आपको पता भी चलता है। 9 बजे के बच्चे बोलते हैं ना, तो मुझे 1-2 घंटा मिला लेकिन मैं 1 घंटा फोन खेल लिया। हाँ जी, हाँ, ऐसा बोल देते। तो उनको मालूम नहीं था कि पढ़ाई करना है, वेस्ट नहीं करना है, नहीं, लेकिन खेल लिया ऐसा। तो यानी वो प्रकृति का दोष है। अच्छा, जो वो भी प्रतिक्रमण के पात्र है। इसीलिए हम क्या कहते हैं कि जो अप्रतिक्रमण के दोष हुए हैं उनकी क्षमा चाहता हूँ, मुझे प्रतिक्रमण करने की शक्ति दो, शक्ति दो। वो धीमे धीमे से प्रतिक्रमण होंगे। ओके ओके। और जो ये यहाँ अधूरा रह गया तो वहाँ आगे काम करना पड़ेगा, लेकिन काम तो पूरा करना ही पड़ेगा, करना ही पड़ेगा जी, ये बात। ओके ओके, जय, हाँ जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। उमेश जी। स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी प्रणाम। जय सच्चिदानंद। स्वामी जी अभी ये बॉम्बे वाले गीता बहन से बात करते हुए आपने एक वाक्य बोला था कि अंतःकरण की स्वतंत्र स्थिति होती है, तो एक तो ये समझना चाहिए। हाँ, अंतरात्मा की, वो व्यवस्थित के हाथ में नहीं है। मतलब अंतरात्मा, अंतःकरण वो उमेश जी का है, वो व्यवस्थित के हाथ में है। और अंतरात्मा दशा वो व्यवस्थित के हाथ में नहीं है, वो स्वतंत्र भूमिका है, कृपा से खुली हुई है। तो अंतरात्मा शुद्धात्मा एक ही बात हुई ना? वो 5 साल के उमेश जी और अभी 65 साल के उमेश जी सेम ही है ना? मतलब अंतरात्मा की, मतलब आत्मा की दृष्टि साल के उमेश जी और नहीं है, सेम नहीं है। कैसे सेम नहीं है? सेम ही तो है। पांच साल के उमेश जी और अभी 56 साल के हुए, 65 साल के हुए, तो वो सेम नहीं है?
क्यों? मैं समझ नहीं पा रहा स्वामी। कंफ्यूजन They are not same, they are different from each other. ना? कैसे डिफरेंट? मैं 5 साल का था, अभी 60 साल का हुआ, तो सेम नहीं हूं मैं? हाँ, मैं तो सेम ही हूँ। वेरी द पजल। लेकिन अंतरात्मा को वो वही, आज आप बोल सकते हैं कि वो 5 साल के थे ना, वही मैं 5 साल का हूँ। लेकिन 5 साल के थे तब बोल नहीं सकते कि 5 साल का हूँ मैं करके। लेकिन वो सेम ही है, उनको वो 5 साल का बोलेंगे ना, इसीलिए इसका वो अभी की भूमिका को अंतरात्मा बोलते हैं। वही अंतरात्मा की स्थिति दादा भगवान की परमात्मा स्थिति थी। अच्छा, जो अभी की भूमिका है, जो वर्तमान इस क्षण की भूमिका है, वो अंतरात्मा है। हाँ, मैं यही पूछ रहा था। हाँ, अब आया यानी समझ। जिनकी यात्रा की शुरुआत हुई वो अंतरात्मा है, जिनकी यात्रा पूर्णता के करीब हो गई वो जैसे परमात्मा हो गए। हाँ, ठीक है, मैं मतलब यही अंतरात्मा शब्द है। अच्छा, अंतरात्मा ही दूसरा है। एक और प्रश्न। हाँ, हाँ जी, सॉरी। दोनों अंतरात्मा दशा ही है। वो दोनों अंतरात्मा दशा है। एक और प्रश्न पूछने की आज्ञा है अगर समय? बोलिए बोलिए। थैंक यू। स्वामी जी, अभी गीता बहन से बात करते हुए एक उन्होंने एग्जाम्पल दिया था जहां पर आपने बोला कि जो आपके साथ व्यवहार होता है, जो आपको मान लीजिए अच्छा नहीं लगता, तो वो आप ही की रिफ्लेक्शन है। तो मैं इस चीज को सैद्धांतिक रूप से समझता हूं, लेकिन मैं उसको थोड़ा स्पष्ट करके समझना चाहता हूं एक दाखले के साथ। मान लीजिए कोई मेरे साथ व्यवहार करता है जो मुझे अच्छा नहीं लगता। मान लीजिए वो झूठ बोलता है मेरे साथ और मुझे पता चल रहा है वो झूठ बोल रहा है और वो मुझे अच्छा नहीं लग रहा, एंड डेफिनेटली ही इज ऑल्सो टेस्टिंग माई पेशेंस, मैं ये भी मानता हूं। तो वो मेरे व्यवहार की रिफ्लेक्शन कैसे है, मैं ये समझना चाहता हूं। वही है आपका, ये कैसे, मतलब थोड़ा खोल के बताइए। विदाउट अ कॉज देयर इज नो इफेक्ट। एग्रीड, मैं मानता हूं ये बात सच फिर है। क्या है? फिर दिस इज नॉट इनफ। महावीर भगवान को कान में क्यों लगाया? महावीर भगवान के कान में क्यों आया? क्या जी? महावीर भगवान को कान में वो सूट डाले थे ना, वो क्यों आए? हाँ, मैं वो मानता हूं कि वो कॉज था, वो मतलब इफेक्ट रूप में आया उनको। हाँ, फिर नहीं, ऐसा है, अभी आपको दिखाई नहीं देता है, इसीलिए वो मैथमेटिक्स में पोस्टुलेट प्रूव करते हैं ना। अच्छा, नहीं, वो आपको एक्सेप्ट करना है, फिर आपको दिखाई देगा। अगर आपको दिखाई देता तो मुझे पूछेंगे आप? नहीं, मैं एक्सेप्ट तो करता ही हूं। मैं सिर्फ एक छोटा सा ये स्पष्टीकरण जानना चाहता हूं कि मान लीजिए वो झूठ बोलता है और मुझे अच्छा नहीं लगता, तो इसका मतलब मैंने किसी ना किसी भाव में झूठ ऐसे बोलकर किसी को तंग करा, इसलिए वो चीज वापस आ रही है मेरे पास। एम आई राइट? राइट। हाँ, बस यही चीज, हाँ, ये चीज मेरे को वो क्लिक नहीं यहाँ हो से रही। गया है ना, हाँ उमेश जी से बाहर गया है ना, हाँ, ये उमेश जी के व्यवहार से जो बाहर गया है ना, वो सब व्यवहार उमेश जी के पास आने वाला है टू कंप्लीट द साइकिल। हाँ, वो कोई भी जन्म का हो, किसी भी पिछले जन्म का, उससे मैटर नहीं करता। जो काम अधूरा छोड़ा था ना, हाँ, वो पूरा इस तरह से होता रहता है। हाँ, समझ आ गया स्वामी जी। होने देना है। पहले बिल्कुल 100% क्लियर हो गया। अटैक करते थे, बहुत तरह से उसका क्या बोलेंगे, रिएक्ट करते थे। अभी कोई रिएक्शन नहीं, ओनली एक्सेप्टेंस। ओनली एक्सेप्टेंस। ठीक, समझ गया स्वामी जी, बहुत क्लियर हो गया। थैंक यू सो मच, थैंक यू सो मच। यही सच, बहुत क्लियर हो गया। जय सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद। यही सच्चिदानंद। बोलो गीता में જય સચ્ચિદાનંદ। यही सच्चिदानंद। હા, હમણાં ગીતાબેન સાથે વાત થઈ ને કે આપણું જે બી કર્મ ભોગવવાનું આવે છે આ અવતારમાં, એ આગળના કોઈ પણ અવતારનું હોય. તો મેં એવું એક વખતે સાંભળેલું છે કોઈ સત્સંગમાં, આપણા સત્સંગમાં નહીં પણ ગમે ત્યાં ક્યાંક સાંભળેલું છે કે અત્યારે આપણે જે કર્મ ભોગવીએ છીએ એ ગયા અવતારના જ છે, આગળનું તો બધું પૂરું થઈ ગયેલું હોય છે. તો એ
આ આગળનું પૂરું થઈ ગયું એટલે મતલબ કે આગળના બીજા કોઈ અવતારનું નહીં, ગયા અવતારનું જે ચીતર્યું છે એ જ બધું આ અવતારમાં બધું આવે છે એમ. તો મહાવીર ભગવાન નારાયણ હતા ત્યારે કે બધું આમ કેરી ફોરવર્ડ થઈ જાય, એનો મતલબ એમ સમજાય? બધું હા ભેગું થઈને કેરી ફોરવર્ડ, બેલેન્સ કેરી ફોરવર્ડ નથી હોતું? હા હા. એવી રીતે એટલે બધું આગળના અવતારનું ગયા અવતારમાં ભોગવાયું એમ, આગળનું આગળ, આગળનું આગળ એવું એમ નથી. એવું. જે ના થયું ને તે બધું ભેગું થયેલું એક્યુમ્યુલેટ થતું કેરી ફોરવર્ડ થયા કરે. એટલે એવું નહીં કે એટલે ભેગું થવાનું, પણ પેલું આગળનું તો પૂરું જ થઈ ગયું હોય પછી ભેગું થવાનું રહે છે. ના પૂરું થયેલું એવું જરૂરી નથી. એટલે અહીંયા બાકી પૂરું રહે. નથી થતું એટલે આગળ 2-3 ભાવ થાય એમ કીધું નહીં? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક ભાવમાં બધું પૂરું થઈ જાય હમ. એવું જ્ઞાન મળ્યું છે આપણને, પણ એવો પુરુષાર્થ નથી થતો ને. હા એવો પુરુષાર્થ નથી થતો એટલે કામ પૂરું થતું નથી. એટલે કીધું કે એડજસ્ટમેન્ટના 2-3 ભાવ થાય છે. હવે આપણે જ્ઞાન લીધું છે તો હવે આપણું આ જે બધું છે એ બધું ડિસ્ચાર્જ છે, તો હવે નવું તો બંધાતું નથી. આપણને હવે સીધી વસ્તુ છે કે કોઈના પર ક્રોધ એટલે ગુસ્સો થઈ ગયો તો એ પણ ડિસ્ચાર્જ જ છે ને, તો પછી એ નવું તો કર્મ બંધાતું નથી ને. નવું પણ ખાલી નથી થતું ને, નવું ભરાતું હા. નથી પણ ખાલી બી થતું ને. ટાંકી ખાલી નહીં થઈ ત્યાં સુધી આપણે ખેંચાયા કરવું પડે ને. હા પણ એ ગુસ્સો તો જે આપણે લઈને આયા છીએ એ તો નીકળી જવાનું છે, જે પ્રમાણે પ્રકૃતિ બંધાઈ છે. એવું કશું નથી. જે બીજાના પર વરસતા હતા તે તમે તમારા પર વરસો, પછી બીજાના પર બંધ જ થઈ જાય. નહીં એટલે હું શું કહું, પછી પોતાના પર આવે. હું શું કહું છું કે હવે મને કોઈના પર ગુસ્સો થઈ ગયો, હવે એ હું પ્રકૃતિમાં લઈને જ આવેલી હતી તો એ ડિસ્ચાર્જ હતો ને. એવું નથી હવે પ્રકૃતિમાં લઈને આવેલા છે તો પોલીસ સામે કાઢો છો? ના, ત્યાં તો સીધા થઈ જવાય. હા, એટલે અહીંયા એ સમજવાનું. પણ મૂળ વસ્તુ એને નબળાઈ, એને ભૂલ કરીને જોઈને એના પર ઉપયોગ રાખશો એટલે બધી નહીં થાય. બધા એટલે એમ શું કીધું ખબર છે? સ્વાર્થથી. પોતાના જમાઈને કેવી રીતે રાખે લોકો? એ તો બહુ સરસ રાખે. હા, એટલે એમ કે જેમની જોડે વ્યવહાર બગડતો હોય ને એમાં અમારા જમાઈ છે એમ કરીને જુઓ તો પછી બધો તમારો વ્યવહાર સુધરી જશે. હા. પોતાની દીકરીને પરણી ગયા પછી પણ કુમાર કહેવાય? પરણી ગયેલા ને કુમાર કહેવાય કે ના કહેવાય? કુમાર તો હવે ખ્યાલ નથી આવતો. કુમાર એટલે કુમાર હોય તો પરણેલા ના હોય તેને કુમાર કહેવાય ને. હા. એટલે આપડા એક મહાત્મા છે, એમની દીકરીને પરણી એટલે દીકરીનું મેરેજ થયું એટલે એમના જમાઈને ફોર એક્ઝામ્પલ નામ નથી કેવું પણ અક્ષય કુમાર કરીને કે પેલા અક્ષય કુમાર કે પપ્પાજી મહેરબાની કરો, મારી દીકરીને પરણ્યા પછી કુમાર જતું રહ્યું છે એટલે તમે કુમાર કહેતા હોય તો તમે શું કહેવા માંગો છો એ મને કહો. કુમાર હોય તો પાછું લગ્ન કરવાનું એવું થાય ને, એટલે એમને એ ભાષામાં કીધું કે તમારું શું ઈચ્છા છે? ખબર પડી? ખબર પડી એટલે તમે મને અક્ષય કરીને, વધારે તમને એમ લાગતું હોય તો અક્ષય ભાઈ કરીને કહેજો. હું તમારા દીકરા કરતા પણ નાનો છું એટલે તમે મને અક્ષય કરીને જ કહેજો. ખબર પડી? હા, એટલે આ તો પણ હવે વ્યવહાર છે ને, વ્યવહારને આપણે કઈ ઝઘડો નથી કરતા, પણ આવી રીતે થાય છે. સમજાયું? એટલે જમાઈ હોય ને એવી રીતે બધા રાખવાનું. તો જમાઈ તો ગમે તેટલા કાંટા કાઢે ને તો પ્રેમથી રહે. એવું નથી? તમને જમાઈ આવશે એટલે ખબર પડશે. એવું હોય છે. દાદા એક જણાને કીધેલું એટલે આ તો મને યાદ આવ્યું. એમની જોડે વ્યવહાર બગડતો હોય, સરખો થતો જ ના હોય તો આ રીતે રાખો. બરાબર? હા, બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ એક પદ હતું દાદાજીનું, હું ગાઉં છું. એમાં એક લાઈન છે, સમજાવો ને.
એક સેકન્ડ હા 79 સીડી છે પદનું નામ છે દુર્લભ મોક્ષદાની એમાં આ લાઈન છે બેધારી તલવાર વચ્ચે નીચે ઉપર ચાલનાર નિષ્કામ સાક્ષી ભાવે અટપટી દશા જ છું આ સમજાવો ને બેધારી તલવાર વચ્ચે નીચે ઉપર કાઢવા દો તો ખબર પડે ને 79 કીધું ને હા 79 ને પદ નંબર પદ નંબર 5 લખેલું છે હા સીડી 79 5 ધર્મનું રક્ષણ કરવાનું દુર્લભ મોક્ષદાની હા ઉપર હેડલાઇન છે દુર્લભ મોક્ષદાની ઓલું છે ને દુર્લભ મોક્ષદાની નિર્મુજ માર્ગી 6 નંબર છે તો આમાં 5 લખેલું છે હા કઈ વાંધો નહીં સોરી એવી રીતે થાય ના ના એવું લખેલું છે તમારી વાત સાચી છે ઓકે 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 હા હવે શું બોલો હા ઓલું બેધારી તલવાર વચ્ચે વાળું એ પહેલી વાત તો એ છે દુર્લભ મોક્ષદાની નિર્મુજ માર્ગી સુલભ એ દાદાના સંબંધમાં આખું આ પદ છે હું જ છું એટલે એની આખી દશા વર્ણન કરી છે આપણે જોઈએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અપ્રતિબદ્ધ એટલે દ્રવ્યથી બંધાતા નથી ક્ષેત્રથી બંધાતા નથી કાળથી બંધાતા નથી ભાવથી બંધાતા નથી સર્વ ગુણ સંપન્ન સિદ્ધ પરમાર્થ છું એટલે કોઈ ખામી નહીં સંપૂર્ણ પ્યોર સિદ્ધ પરમાર્થ એટલે એ સિદ્ધત્વ ખોલે એનો પરમાર્થ આપી દે એવા હવે આ વાક્ય બે ધારી તલવાર વચ્ચે નીચે ઉપર ચાલનાર નિષ્કામ સાક્ષી ભાવે અટપટી દશા જ છું હવે બે ધારી તલવાર એટલે એને શું કહેવાય લેતી વખતે ને આ મને એવું સમજાય છે લેતી વખતે ને આપતી વખતે બંને વખતે પોતે ઘસાય ને નિષ્કામ સાક્ષી ભાવે એટલે તે એનાથી મુક્ત રહે છે કારણ કે એમનો હેતુ કલ્યાણનો જ હેતુ છે એટલે એવી અટપટી દશા એટલે ખબર પડે નહીં ત્યાં શું છે કેમના છે એટલે ઓળખાવા બહુ મુશ્કેલ છે એટલે એક વખત છે ને દાદાને પ્રશ્ન પૂછ્યો દાદા તમારી ઓળખાણ આપો ને તો દાદાનું વચન એવું કંઈક નીકળ્યું હતું તમે મને નહીં ઓળખી શકો એમ કારણ કે કોઈ પણ બાબતે તમે મારી ઓળખાણ આપો તો હું એનાથી પર છું એનાથી આગળ છું એનાથી વધારે છું એમ કરીને એટલે મને કોઈ પણ બોક્સમાં તમે મૂકી શકો નહીં કે જ્ઞાની એટલે હવા કે તો કે ના એનાથી એટલે કે જ્ઞાની ને અનુપમ જ્ઞાની કીધું જ્ઞાની પુરુષને અનુપમ કીધું કોઈ ઉપમા આપી શકાય નહીં ઉપમા આપવાથી તમામ વ્યર્થ છે કરીને એવું શ્રીમદ રાજચંદ્રજીનું વચન છે એટલે કોઈ પણ જાતની ઉપમા આપવી વ્યર્થ છે કારણ કે એના કરતા પણ આગળ છે ખ્યાલ આવ્યો હા એટલે કોઈ શબ્દમાં વર્ણવી ના શકે હરેન્દ્રભાઈ કે છે કાશીની કરવત બંને બાજુથી કાપે એમ કરીને પણ એનો મતલબ શું છે બંને બાજુથી ઘસાય એટલે જે એમ કરીને દાખલા તરીકે એમણે શું કીધું કે કશે બહાર જતા હોય એટલે સિટીમાં જતા હોય તો ગામડેથી સિટીમાં જાય તો અમે ઓબ્લાઇજ કરતા બધાને કીધું હોય કે મારા 3 પેરન લેતા આવજો તો પછી કે એ તો ગયા ને પેરણ લાયા 4 રૂપિયાનું પેરણ હતું 3 પેરણ એટલે 12 રૂપિયા થાય તો
દાદાને એમ વિચાર આવે કેમ કે આમ તો એ સસ્તું જ લાવેલા છે, પણ એને ખોટો વેમ પડે કે આમ પૈસા કાઢી લીધા હશે કે એવું કઈ કર્યું હશે, એટલે પછી એ કે ના 3 રૂપિયાનું જ આવ્યું છે અને 3 રૂપિયાની ખોટ પોતે માથે ખાય. અને બીજું કે કોઈને પૈસા આપેલા હોય અને એમને માંગવાનું બહુ સંકોચ થાય કે માંગે તો સામાન્ય દુઃખ થાય ને, એટલે ઓલરેડી એમના જ પૈસા છે તો પણ એમને માંગવાનો સંકોચ રહેતો હતો. એટલે આપતી વખતે ઉદારતાથી આપી દીધા, લેતી વખતે પછી પેલા કે તમે 500 લીધા છે પણ એમ કે જે હોય તે આપી દો હવે એમ કે. એટલે લેતા ઘસાયા એમ, એટલે કહેવાનું બેધારી તલવાર નિષ્કામ વચ્ચે નીચે ઉપર ચાલનાર, કે એવી રીતે પોતે ચાલે છે એલર્ટનેસ થી, કે સામાન્ય બિલકુલ દુઃખ ના થાય. એટલે એમનું કેવું એમ હતું તો સમજાયું કે આ અવતાર કલ્યાણ નો છે, એટલે જે તે રસ્તે કલ્યાણ થતું હોય ને અમે કરવા તૈયાર. બંને બાજુ ઘસાઈને પોતે સામાનું કલ્યાણ કરે. એટલે એમનું નિમિત્ત ક્યારે પણ અકલ્યાણકારી ના થાય એની વિશેષ જાગૃતિ રાખતા. એવી અટપટી દશા કેવી રીતે ખબર પડે? બરાબર. એટલા માટે. અને એક વાત થયેલી તે હું મારી જોડે થયેલી એટલે હું કઉ છું કે મેં અક્રમ વિજ્ઞાનમાં વાંચેલું, બહુ જૂના અક્રમ વિજ્ઞાનમાં, શરૂઆતના 2-4 અક્રમ વિજ્ઞાનમાં જ છે. તમે મને ઓળખી નહીં શકો એવું કઈ કરીને છે. તો એવી જ રીતે કોકે પૂછ્યું હતું, અમે બધા સત્સંગમાં બેઠા હતા અને દાદાને પૂછ્યું કે દાદા તમારી ઓળખાણ આપો ને. તો મારી અંદર એમ ચાલ્યું કે તમે મને ઓળખી શકો નહીં એમ કરીને, એટલે એમ કે દાદા આવું કઈ કહેશે એમ કરીને. અને તે જ વખતે દાદાની દ્રષ્ટિ મારા પર પડી હતી, એટલે કે ના શૂટ કરી નાખ્યું હોય ને પોઈન્ટ બ્લેન્ક એવું થયું હતું. મેં આમ કરી નાખ્યું. આવું થાય. એમને અંદરથી તમારું વાઇબ્રેશન ઓળખી લીધા તમે શું. એટલે તાત્વિક વાત છે, એમને તો બધું આરપાર બધું ખબર પડી દેખાતું છે. બરાબર. હા. અને આપણે આ કૃપાળુદેવનું ઓલામાં છે ને એકવાર એવું આવ્યું છે કે સતદેવ સત ધર્મ ને સત ગુરુ મળે તો મોક્ષ મળે. તો આપણને તો આ બધું પ્રાપ્ત થઈ ગયું ને. હા, શાસ્ત્રમાં લખેલું છે કે 3 વસ્તુ જો 1 કલાક મળે ને કોઈને પણ 1 hour, એમ કે એમનું કલ્યાણ થાય. ઓકે. એટલે બહાર જયારે પૂછવામાં આવે એટલે બહાર એટલે સામાન્ય ટ્રેડિશનલ પાથમાં, એટલે રૂઢિના માર્ગમાં કે સતદેવ, સદગુરુ ને સદધર્મ આ 3 વસ્તુ મળે 1 કલાકનું તમારું કામ થાય. કે સતદેવ કોણ? કે દેરાસરમાં જે પ્રતિમાજી બેસાડ્યા છે ને, પધરાવ્યા છે, પ્રતિષ્ઠિત મૂર્તિ એ સતદેવ છે. સદગુરુ એ જે મારા સાહેબો છે તે, જે શાસ્ત્રો છે તે સદશાસ્ત્ર છે, સદધર્મ કરીને કીધું. આજ વસ્તુ જયારે દાદા ભગવાનને પૂછવામાં આવેલું ત્યારે દાદાએ કીધું અમારી અંદરના પ્રગટ દાદા ભગવાન સતદેવ છે, અમે જ્ઞાની પુરુષ સદગુરુ છે, અને અમારી વાણી વચનો જે નીકળે છે સદ ધર્મ છે, સદ શાસ્ત્ર છે, એ જ શાસ્ત્ર છે. એટલે કે હવા જ્ઞાની, એટલે હવા 1 કલાક મળે ને તો તમારો મોક્ષ થઈ જાય, એ એમની આ જ્ઞાન વિધિનો પ્રતાપ છે. બરાબર. હા, એટલે એ જેને જ્ઞાની પુરુષ નહીં પ્રાપ્ત થયા ને એમને જે આ બીજું બધું કરે એ અસતમાં ગણાય. એ અસત ગણાય. શું પાછું કહો, શું કીધું? જેમને જ્ઞાની પુરુષનો ભેટો નથી થયો અને એમ તો એમને જે અત્યારે જે અવલંબન મળ્યું છે એ બધું અસત કહેવાય. પાછું કહો, શું કીધું? અસતમાં જાય એમ. કોણ?
જે બીજા બધા જેને જ્ઞાની પુરુષ નથી ભેગા થયા અને એમને જે ગુરુ ને દેવ નહીં નહીં, તમને એટલે જોયા બહારના હોય. માટે વ્યવહાર છે ને, હા હા બહાર વ્યવહાર છે એટલે વ્યવહારની વાતમાં એ કરેક્ટ છે. એ કરે અને છે. દાદાજી કે હવે જ્ઞાની પુરુષ મળે તો જ્ઞાની પુરુષની અંદરના પ્રગટ શુદ્ધાત્મા ભગવાન એ સતદેવ છે. જ્ઞાની પુરુષ પોતે સદ ગુરુ છે અને એમના વચનો વાણી એ સદ શાસ્ત્ર છે કે સદ ધર્મ છે. સત્ય. હા એમ કરીને. બરાબર? બરાબર. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હીરુબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આપણો કોઈ વ્યવહાર જે હોય એ દાદાને સોંપીને કરીએ છીએ તો હા. દાદા જે વ્યવહાર કરાવે છે એ અને કરે છે અને જે સુજાડે છે એ બધું અલગ અલગ હોય છે. તો આપણે ભગવાનને જે કહીએ તો એ વખતે દાદાએ ખુદ કરવા આવવું પડે છે કે એના માધ્યમથી થાય છે કે સમજાય છે, મને ખબર નથી પડતી. પહેલી વાત, હા, દાદા એટલે કોણ? દાદા ભગવાન એટલે દાદા ભગવાન. દાદા ભગવાન એટલે એમ પટેલ. હા દાદા ભગવાને શું કીધું? આ દેખાય છે હા એ એમ પટેલ છે, ભાદરણના શું કહેવાય વતની છે, કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે અને એને તમે લોકો કેલનપુરમાં જઈને બાળી આવેલા છે. હમ અને અંદર જે પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. પણ દાદા ભગવાનનું યશ નામ કર્મ જે આવતા અર્ધકાળ ચક્ર સુધી ચાલવાનું છે આખું, એ દાદા ભગવાનનું યશ નામ, ઈ દાદા ભગવાન જ્ઞાન સ્વરૂપે જે આપણી અંદર અને બધા મહાત્માની અંદર પ્રગટપણે આજે જાગૃત છે, એ આપણે બોલાવીએ એટલે કે તમે બોલાવો તો અમારે આવવું જ પડે. ખબર પડી? એટલે પોતે જ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે. એક છતાં આપણી ભાવનાથી એ આપણને દેહ કરીને આવ્યા હોય, આપણો હાથ પકડીને આપણે શાક બનાવતા હોય તો કે બધું મારી પાસે કરાવે છે આ બધા લોકો. એ બધું થાય એ તમારી જેટલી ભાવનાથી છે પણ મૂળ વસ્તુ અંદર કામ કરે છે. પણ મારો એટલે મને ગૂંચવાડો એ થયો કે દરેક કામમાં એવી રીતે આપણે દાદાને બોલાવાય એમ કે કામ પૂરું કરવું હોય તો બોલાવજો. કામ અધૂરું રાખવું અને પોતાના માથે લેવું હોય ના બોલાવતા. ને કામ તો પૂરું કરવાનું છે પણ એમ મને એવું થાય છે કે ભગવાનને એવું કહેવાય એમ દરેક કામ ભગવાનને જ કહેવાય. શંભુને કહો 5 વખત, 6ઠી વખત કહે છે મમ્મા મારી પાસે ટાઈમ નથી. હા ખબર પડી? હા 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 એટલે કહેવાય દાદાને. હા બિલકુલ કહેવાય. નથી કહેતા એની રામાયણ છે બધી, માથાકૂટ છે. ઓહો બરાબર બરાબર. આપણે કહીએ ને એટલે આપણે હાજર રાખ્યા કહેવાય. હા હવે આપણે એમને કહીએ અને એ હાજર થાય તો આપણે કેટલી ગડબડ કરીએ મને કહો. ના પછી હાજર પછી ગડબડ નથી થતી. એ વાત છે. આપણે તો ગડબડ કરવી હોય ને, ગડબડ કરવી હોય ને ત્યારે કે દાદા તમે બેસજો, એમ કે આરામ કરજો, હું પતાઈ આવું. ખબર પડી? એ તપાસ કરી લેવાની છે કે કયા કામમાં આપણે એમને હાજર નથી રાખતા. હા અને બીજું મને એવું થતું હતું કે દાદા બધું કામ કહીએ ને તો દાદા થોડા મારા પોસ્ટમેન છે, એમ કોઈ પ્રાર્થના કરવી હોય ને તો હું દાદાને હાજર રાખીને કરું ને પછી. એટલે આ તો મને વિચાર જે આવે છે હું તમને કઉ છું એમ. એને એવું કશું બિલકુલ વાંધો નથી. નકામી વાતો છે બધી. નકામી વાતો નહીં, બહુ વ્યાજબી વાતો છે. મેં હાજર રાખી જાણો. એટલે હવે તમને દાખલો આપું. પેલા નાગર દાદા હતા, ખબર છે? હા. નાગર દાદા પોતાની જોડે એવી રીતે વાત કરતા હતા હંમેશા. એ બહાર જવાના હોય ને, નાગર બૂટ પહેરલે, નાગર બૂટ પહેરલે, ચલો દાદા હવે આપણે જઈએ. હવે ખબર પડી? એ રીતે દાદાને હાજર ના હાજર રાખતા હતા. બરાબર. આ તો દાખલો આપ્યો એવી રીતે. મેં એમને વાત કરતા જોયેલા છે.
હા આપણે બહાર વાત કરીએ તો નો પ્રોબ્લેમ. હવે કોઈ લોકો આપણે બીજી રીતે ગણે, પણ અંદરથી જાગૃતિથી આ રીતે રહેશો ને એ બહુ સારી વસ્તુ છે. હા જ્ઞાન સ્વરૂપે દાદાને હાજર રાખ્યા તો તમારી કઈ ક્રિયા ભૂલવાળી થાય એ મને સમજાવો. ના નથી થતી. નહીં, આ તો વાત સમજવાની છે. એટલે આપણે એ રીતે હાજર રાખ્યા તો ભૂલ નહીં થાય, અને જો ભૂલ થઈ તો તમને ખબર હા. પડશે હા અને તમે અણદેખી નહીં કરો, એના પ્રતિક્રમણ કરશો જ. હા બરાબર? જય હા. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, હમણાં હું છે ને બે દિવસથી હું મેરેજમાં હતી ને, એટલે મને છે ને આમ દાદાનું કશું યાદ આવતું નહોતું. અને જે છોકરીના મેરેજ હતા ને, પણ એ તો હવે હમણાં ખબર પડે છે ને. હા, જે છોકરીના મેરેજ હતા ને, જે છોકરીના, એ છોકરી છે ને મને આમ બહુ ગમે, મને ગમે બહુ. અચ્છા, હા એટલે તો મને એટલે શુદ્ધાત્માને ગમે ને. ના, એ કાજલ ને ગમે, બધી કાજલની જ વાત થાય છે. હા બરાબર. પછી હા હા, તો મને છે ને એનું મેરેજ હોય એટલે 2 દિવસ ઈ છોકરી અલગ અલગ રૂપ રંગમાં આવે, એટલે હું એને જોયા જ રાખું. મને હું એને જોવા, ઈ છોકરીને જ જોઉં ને એના નશામાં બહુ પડી જતી. પછી આમ અંદર ખાને કઈ એના એની છોકરી મને ગમે બહુ પણ એને શું દેખાવમાં. કીધું, કઈ નશામાં કે શું કીધું? એટલે એ રીતનો નશો કહેવાય ને, એને જોયા હા, રાખવું એમ. બરાબર બરાબર. નશો. હા, તો પછી જેના મેરેજ હોય એટલે અલગ અલગ એના રૂપમાં દેખાય મને. પછી જયારે એનો એન્ડ ટાઈમ આવ્યો, છેલ્લો જેનો મેરેજ નો સમય આવ્યો, ત્યારે મને અંદરથી એવો વિચાર આવ્યો, હું એના રૂપ રંગમાં જ છું, એના શુદ્ધાત્મામાં આટલી વાર જોઈ હોય તો મને કેવું રહે, મને અંદર એવું થયું. પછી આજે સવારે જ દાદાના ભગવાનના મેં તમને 2 આ સૂત્ર મોકલ્યા છે. ઓકે. એક આ સૂત્ર અને એક બીજું મોકલ્યું છે. એટલે આજ મને એનો જવાબ મળી ગયો કેવાય ને. બરાબર છે, પણ આ તો બધી વસ્તુ કેવી છે કે માન્યતાના પોટલા તે કઈ ઓછા છે કઈ? ના, આખું જીવન માન્યતાથી જ દોરવાય છે આપણું. એટલે એ રીતે બધી માન્યતા ખુલ્લી થતી જાય, અને એ માન્યતા ખુલ્લી થતી જાય તો ત્યાં આપણી પાસે જ્ઞાન મળવાથી યથાર્થ દર્શન ખુલ્લું છે. યથાર્થ દર્શન એટલે યથાર્થ સમજણ, યથાર્થ ઓળખાણ પડેલી છે આપણને. ઓળખાયેલું છે કે વસ્તુ સ્થિતિમાં શું છે. એટલે એ વખતે આપણને બધું અંધારું આવી જાય, બધું દેખાય નહીં. વાદળા જાય એટલે તો પછી સૂર્યનારાયણ ખુલ્લા થાય ને. એટલે ખુલ્લા થયેલા સૂર્યનારાયણ માં તો બધું દેખાય ને જેમ છે તેમ. તો ત્યારે જો એને વાત પૂરી કરી દેવાની. પણ કન્ટિન્યુ 2 દિવસ બિલકુલ મેં અંધારામાં જ હતી. પછી એક જ વાર એવો વિચાર આવ્યો કે આટલો સમય શુદ્ધાત્મામાં જોયો હોય તો પણ એ દેખાણું બિલકુલ. આ શું કહે છે કે એ વખતે પ્રજ્ઞા શક્તિ હોવા છતાં, એની ચેતવણી પણ હોવા છતાં તો આગળનો મોહ વાળો કચરો બધો ભાર એટલો બધો હતો ને, એમાં હાવ આવરણ આવી ગયું એમ કે ને. આવરણ આવી ગયું એટલે તમને તે વખતે લક્ષ ચૂકી ગયા. જો તે વખતે તમને કોઈ પૂછ્યું હોત ને કોણ છો તમે, તો તમે તરત ગઈ
હું તો નિશ્ચય નિર્ણયથી કાજલ જ છું એમ કે ત્યારે કોઈ પૂછવા વાળું નહોતું. એમ નથી કેતો એ વખતે કોઈકે પૂછ્યું હોત, કોઈ મહાત્મા મળી ગયા હોત તો તમને એ વખતે રહે કે હું નિશ્ચય નિર્ણયથી કાજલ જ છું? ના, એ ના રે. એ વાત છે. એટલે ઉદયનો ધક્કો કહેવાય છે ને. હા આપણી સ્ટોરી ત્યાં એન્ડ નથી થતી. હા આપણો શ્વાસ ચાલે છે ને, એટલે જ્યાં જ્યાં આવા અંધારામાંથી પસાર થયેલા હોય તો એને જ્યારે અંધારાનું આગળું જતું રહ્યું એને અજવાળામાં જોઈ લેવાનું ને સમજી લેવાનું કે વાત આમ હતી. અને જે તે વખતે નહોતું કર્યું પાછળથી જોઈને એને સમૂહ કરી દેવાનું. ચૂકી ગયા એનું પ્રતિક્રમણ કરીને આગળ. હા ખ્યાલ આવ્યો? જ્ઞાન શું બતાડે છે? જ્ઞાન ના હોય તો ખબર જ ના પડે. ત્યારે પણ આવવાનું હતું, લગ્ન થવાનું હતું ત્યારે અંધારું, લગ્ન વખતે અંધારું, લગ્ન પછી પણ અંધારું. અહીંયા કેવું, લગ્ન પહેલા અજવાળું હતું, લગ્ન વખતે અંધારું થયું, લગ્ન પછી પાછું અજવાળું થઈ જાય. એટલે આપણે શું ચૂકી ગયા? પસ્તાવો તો રહેવો જોઈએ, ખટકારો રહેવો જોઈએ, ખટકો રહેવો જોઈએ, સારી વસ્તુ છે. પછી જે કરવા યોગ્ય છે ને, જે લગ્નમાં બધા કપડા ને બધું પહેરેલું તે બધું ધોઈ નાખ્યું કે નહીં? એ રીતે જ્યાં જ્યાં જે બધું બધી ભૂલો થયેલી ને તે બધી પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાની, એટલે આપણે પાછા રેડી. એ વાત કરવાની. થઈ ગયું. એને ગાવાથી ચોખ્ખું નથી થવાનું. કપડા તો તરત આવીને બીજે ત્રીજે ડ્રાય ક્લિનિંગમાં કે જે કરીને પણ ધોઈને રેડી કરી દીધા, નેક્સ્ટ લગ્ન માટે રેડી છે. એનો મતલબ શું? કે જે સંજોગે આપણને અંધારું લાવ્યું અને આપણને અસર કરી ગઈ, એ સંજોગ પતી ગયા પછી એને ચોખ્ખું કરી દીધું. એટલે જે હવે પછી આ આવવાનો સંજોગ છે ને, તમારી જાગૃતિ સારી રહેશે જોવાનું. એટલે ધીમે ધીમે પગથિયા ભરતા ભરતા દાદરા ચડવાના છે. દાદરા તમારો બાબો ચાલતા શીખતો હતો, પડ્યા વગર શીખ્યો? પણ એટલે તમે કામ એની જોડે જોડે છે, બેટા હું છું ને તો પડાયો. તો જો પેલી આપણી ભૂમિ તૂટી ગઈ આખી, એને વાગ્યું એમ કે ફટકરે ને એને ફટકરે એમ કે પછી પાછું જાગી જાય, પાછું ચાલવા માંડે ને એમ કરતા કરતા હવે ચાલે છે. ખબર પડી? એ રીતે આપણી યાત્રા છે અને એને એમ કરતા કરતા યાત્રા પૂરી કરી દેવાની છે. સમજાયું ને? કોઈ વાતને પકડી નહીં લેવાની. આમ જ છે ને મને આમ છે. બહુ પકડાઈ ગયું છે. શું થયું? તમે કીધું ને વાતને પકડી નહીં લેવાની, પણ ઈ પકડાઈ બહુ ગઈ છે. પછી વાંધો નહીં, પણ હવે છૂટી ગઈ કે નહીં? એટલે વાત કરી દીધી, હવે છૂટી જશે. તમને છૂટી જશે કે છૂટી ગઈ? છૂટી ગઈ. ખબર પડી ત્યાંથી છૂટી જાય. આપણે ખોટું પકડી રાખ્યું હતું, છોડી એટલે પડી જ ગઈ. ખ્યાલ આવ્યું? એવું છે. એમ કરતા કરતા પૂરું થઈ જ રહેશે આપણું કામ. બરાબર? જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ઉર્વાબા, મારા ઉર્વા આયા, બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે 3 વિઝન વાળી વાત છે ને, એ આપણે પોતા પર લાગી શકાય? એટલે જ્યારે લાગી શકાય, પોતા પર જોયેલું હોય તો પછી બહાર દેખાય. એટલે મને એમ કે કાચમાં જોઈને એમ કર્યા કરે. હા, બસ એ જ વાત છે. પછી જોવાનું, પછી એ એટલું બહારનું, પછી એ 1 ને 2 ને 3 પછી કે શું છે શાક સમારે તો કેવું દેખાય? ગમે તેટલું સારું કોરું હોય ને કાપીને બધું એ કરી નાખે, મેશ કરી નાખે છે ને, પોટેટો મેશ કે છે ને, એ કેવું પછી એવી રીતે છે. આ તો શું કે દ્રષ્ટિ કેળવવાની છે. દ્રષ્ટિ કેળવવાની એટલે કે તમે રિપીટેડલી એને એ વિઝનથી, એ દ્રષ્ટિથી જુઓ ને,
એટલે પછી જ્યારે એ વસ્તુ સામે આવે ને એટલે તમને એ જ દેખાય, સીધું આર પાર દેખાય. દ્રષ્ટિ કેળવેલી જોઈએ. એટલે આ રીતે એ વખતે ના કેળવાય, એ વખતે તો અસરમાં ખેંચાઈ જવાય, પણ પાછળથી ઓપરેશન કરવાનું. દાદાને બોલાવવાના, મહાત્માને બોલાવવાના, આપતપુત્રોને બોલાવવાના, ને બધાની વચ્ચે સભા કરવાની. હવે બોલો તમારો શું પ્રોબ્લેમ છે, પછી જોવાનું 1 2 3 ફિનિશ. 1 2 3 વાર નહીં લગાડવાની, 1 2 3 ફિનિશ. કશું જ નથી એમાં. આ તો ખોટું પેલા કે ને ચક્રાવે ચડેલું છે, કશું જ નથી એમાં. એને કોઈ ઇમ્પોર્ટન્સ જ આપવાનું નથી, પણ આ વાત સમજી લેવાની કે આવું છે. એક જણા છે ને મારી પાસે હશે ને તો હું મોકલીશ, કે જ્ઞાની પુરુષ માટે એમ કહેવાય છે કે એટ અ ટાઈમ એમને આખું પિક્ચર દેખાય. તમારા માજી બેઠા છે તો માજી નાના હતા ત્યારે દેખાય, ને ગયડા ગયડા જ થયેલા છે 85 વર્ષના, એ દેખાય ને આગળનું બધું દેખાય. પછી શું થાય, એટ અ ટાઈમ આપણને બધું આખું પિક્ચર દેખાય, આખું પિક્ચર જોઈ નથી શકાતું. એ મોં આપણને જોવા દેતું નથી. હવે તે વખતે આપણે ના દેખાય, પણ આપણે પાછળથી આ સભા બોલાવીને, એટલે શું કહેવાય, ઓપરેશન કરવું હોય તો આપણે બધું તૈયાર ને, બધું શૃંગાડે ને બધું કરે, એટલે બધું નમ થઈ ગયેલું હોય ને પછી બધું ઓપરેશન થાય આપણાથી. એટલે આ રીતે સભા બોલાવવાની, મંત્ર બોલાવવાનું, ને પછી કહે કે ચાલો જોઈએ હવે આપણે શું છે. ફાર્મસી કરેલું છે તો જોયેલું જ છે ને, ઓપરેશન કર્યું જ હશે ને, ખ્યાલ આવ્યો? તેને બધું યાદ કરવાનું, કયું નથી એ. હા, એટલે હજી સુધી મેં મારા પોતા ઉપર તો કદી ટ્રાય નતો કર્યો, પણ આજે બહાર જઉં ને તો ક્યારેક ક્યારેક એ બધું યાદ આવે. પછી આજે પહેલી વાર એવું પોતા ઉપર હું અરીસામ, ખબર નહીં, આજે આમ વાળ ખુલ્લા હતા ને તો આમ પેલા ચોંટી ગઈ મારી દ્રષ્ટિ મારા જ ઉપર. પછી અચાનક યાદ આવી ગયું પછી, એટલે મેં કીધું પોતા ઉપર આવું હોય એટલે એમ. પોતા પર જ જોવાનું છે, પોતા પર જોઈએ એટલે પછી બહાર બધું એવું જ છે. કઈ આ તો જોયું નથી પોતાના પર, એટલે જ પછી આવું બધું અસરો થાય બધી. ખ્યાલ આવ્યો? હા હા. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ કે છે ને, એટલે પછી આપણને જ્ઞાન ઇઝીલી હાજર રહે. બરાબર? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, શ્રીમંત્ર બોલાવું છું, ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સર્વેસિમ. મંગલાણમ ચ સર્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે સાંજે 6:30 ઇંગ્લિશ સત્સંગ, 7:45 જુનિયર ફોરમ, 9 વાગે હિન્દીમાં વર્લ્ડવાઇડ સત્સંગ, અને 10 મિનિટનું છૂટાપડાના સામાયિક સાથે પહેલી કલમ ચુકાયેલાનું પ્રતિક્રમણ, તેમજ દિવસ દરમિયાન જ્યારે સમય મળતા પહેલી કલમ જ્યાં જ્યાં ચુકાઈ છે એને યાદ કરીને એના પ્રતિક્રમણ રાખી